ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજયા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે બધાએ આઈકેડીઆરએસ એટલે કે કિડની ઇન્સ્ટિટ્યૂટ માટેનું જે પેપર હતું નર્સનું તમે બધાએ આપ્યું હશે. તમારી જોડે આન્સર કી પણ આવી ગઈ હશે, તો તમે સોલ્વ પણ કરી લીધું હશે. તો આજે હું લઈને આવી રહ્યો છું આ ક્વેશ્ચનના આન્સર પ્લસ એના જોડે એનું સોલ્યુશન, જેથી તમને ખબર પડે કે એ ક્વેશ્ચનમાં કયા રિલેટેડ આન્સર હતા અને એનું રીઝન શું હતું. તો શરૂ કરીએ આપણે વન બાય વન. અને આ જે સ્ટાફ નર્સનું જે પેપર છે એમાં ખાલી નર્સિંગનું જે હતું એટલા જ ક્વેશ્ચન મેં લીધા છે. એના સિવાયના જે ગુજરાતીના છે એ ક્વેશ્ચન મેં લીધા નથી, તો એનું ખાસ ધ્યાન રાખજો. તો ચલો શરૂ કરીએ આજનું લેક્ચર. આજનું જે પણ સ્ટાફ નર્સનું પેપર પૂછાઈ ગયું જે રવિવારે 17 તારીખે હતું એનું આપણે સોલ્યુશન કરીશું. તો ચલીએ શરૂ કરીએ. પહેલો પ્રશ્ન કયો હતો? તમારા સ્ક્રીન ઉપર દેખાય છે, તમારા હાથમાં પેપર પણ હશે, તમારા જોડે આન્સર કી પણ હશે. તો ખાલી એકવાર સોલ્યુશન જોઈ લઈએ. ચલો, પહેલું કયું હતું? બેભાન દર્દીના મોંથી સિક્રેશન દૂર કરવા માટે ઉપયોગમાં આવતા સાધનને શું કહેવાય છે? તો તમારા સામે એક પ્રશ્ન હતો. ઓપ્શન એ મ્યુકસ મશીન, બીજું હતું સક્શન મશીન, મોનિટર અને ઇસીજી. તમને સીધું મગજમાં એ ફિટ હોવું જોઈએ કે ઇસીજી મશીન તો શેના માટે હશે? હાર્ટ રેટને એસેસ કરવા માટે. મોનિટરનો એમાં કોઈ ઉલ્લેખ નથી. સક્શન મશીન, જો સિક્રેશન દૂર કરવું હોય તો આપણે કયું યુઝ કરીશું? સક્શન મશીન. મ્યુકસ મશીન શેના માટે હોય? તો કે મ્યુકસ સકર યુઝ કરતા હોય છે, જે મ્યુકસ બહાર નીકળતું હોય તેને સિક્રેશન માટે. બાકી મ્યુકસ મશીન જેવું કોઈ મશીન હોતું નથી. તો સાચો જવાબ કયો હશે તમારો? સક્શન મશીન. ચલો હવે આગળ વધીએ. આપણે બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીશું. યુરિનરી બ્લેડરમાં ચેપ લાગે તે કન્ડિશનને શું કહેવાય છે? શેની અંદર? યુરિનરી બ્લેડરમાં જો ચેપ લાગે તો તે કન્ડિશનને શું કહેવાય? તો આપણે પહેલા તો આ ચારે ઓપ્શનના આન્સર જોઈ લઈએ કે ચારે ઓપ્શન શું કહેવા માંગે છે. એના પરથી તમને આઈડિયા આવી જશે. તો પહેલું આપણે જોઈ લઈએ યુરેથ્રાઇટિસ. દેખાય છે ઓપ્શન એ. તો એનો મિનિંગ જોઈ લઈએ, યુરેથ્રાઇટિસ. હવે તમે એક સિમ્પલ વસ્તુ સમજી લો. જ્યારે પણ આઈટીઆઈએસ લાગે ત્યારે શું સમજી લેશો તમે? ઇન્ફ્લામેશન થયેલું છે એવું સમજી લેવાનું. તો ઇન્ફ્લામેશન શેનું થશે આમાં? યુરેથ્રાનું. શેનું થશે? ઇન્ફ્લામેશન ઓફ યુરેથ્રા. ચલો ખબર પડી ગઈ. ચલો હવે બીજું જોઈ લઈએ, પાયલાઇટિસ. હવે બીજું કયું હશે? પાયલાઇટિસ. પાયલાઇટિસ નો મિનિંગ શું? નામ પરથી થોડો આઈડિયા આવે છે. ઇન્ફ્લામેશન ઓફ ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ પેલ્વિસ. શું આવશે? મ્યુકસ મેમ્બ્રેન. કોનું? પેલ્વિસનું. કોનું આવશે સ્ટુડન્ટ? પેલ્વિસનું. ચલો હવે પાયલાઇટિસ થઈ ગયો. એના પછી કયું આવશે? સિસ્ટાઇટિસ, જે તો તમારો આન્સર જ છે. શેનો આન્સર આવશે? યુરિનરી બ્લેડરમાં જેને ચેપ લાગે એને શું કહીશું આપણે? તમે સિસ્ટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો સાચો જવાબ પણ કયો આવશે? ઓપ્શન સી, એટલે કે સિસ્ટાઇટિસ. છેલ્લું જોઈ લઈએ, કોલિસિસ્ટાઇટિસ. કયું આવશે? કોલિસિસ્ટાઇટિસ. કોલિસિસ્ટાઇટિસ એટલે શું ખબર છે તમને? ઇન્ફ્લામેશન થઈ જશે શેનું? ગોલ બ્લેડરનું. આ પણ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો એક વખત અલગથી, તો યાદ રાખજો. ઇન્ફ્લામેશન ઓફ ધ ગોલ બ્લેડર ઇટ્સ નોન એઝ ધ કોલિસિસ્ટાઇટિસ. ઇન્ફ્લામેશન ઓફ ધ urinary bladder, that's called cystitis, and the urethritis નો મીનિંગ શું થઈ જશે? ઇન્ફ્લામેશન ઓફ ધ યુરેથ્રા. ચલો ખબર પડી ગઈ. ચલો હવે ક્વેશ્ચન નંબર 3 પર જઈએ, જે તમારી સ્ક્રીન ઉપર છે જ. નીચેનામાંથી શાની સારવાર માટે એનિમા આપવામાં આવે છે? આ ક્વેશ્ચનમાં ઘણા બધાને પ્રોબ્લેમ હતું કે સર એનિમા તો ખાલી કોન્સ્ટિપેશન માટે આવે. બટ ના, તમે ટાઈપ્સ ઓફ એનિમા ભણ્યા હશો, એમાં ઘણા પ્રકારના ટાઈપ્સ ઓફ એનિમા આવતા હશે, તો એના રિલેટેડ આ આન્સર આવે છે. તો જોઈએ, હું તમને સમજાવી દઉં. પહેલા તો જોઈ લો કુલિંગ એનિમા. કયો એનિમા? કુલિંગ એનિમા. કુલિંગ એનિમાનું યુઝ શું હોય છે? ટેમ્પરેચર ઓછું કરવા. શું ઓછું કરવા યુઝ થશે? ટેમ્પરેચરને ઓછું કરી નાખશે. એના પછી આવશે હાઇપોટોનિક સલાઇન એનિમા. કયું આવશે? હાઇપોટોનિક સલાઇન એનિમા. કયું સ્ટુડન્ટ? હાઇપોટોનિક સલાઇન એનિમા. એનો યુઝ શું થશે? કોઈ પણ વુમ્સ હશે એના માટે યુઝ થશે. તો ક્લિયર? ખબર પડી ગઈ? હવે જોઈ લો, નીચેનામાંથી શાની સારવાર માટે એનિમા આપવામાં આવે છે? કોન્સ્ટિપેશન તો તમને ખબર જ છે, આપવાનું જ હોય છે. વમ્સની એટલે કે વુમ્સની સારવાર માટે મેં તમને કહી દીધું હાઇપોટોનિક સલાઇન એનિમા યુઝ થશે.
તાવ ઓછો કરવા એટલે કે કુલિંગ એનિમાનો પણ એ યુઝ થશે, ટેમ્પરેચર ઓછું કરશે. ટેમ્પરેચર વધી જાય એટલે તો તાવ આવે, એટલે ટેમ્પરેચર ઓછું. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? ઉપરોક્ત તમામ એ સાચો આન્સર હશે. ખબર પડી કે 3 ક્વેશ્ચનના મેં સોલ્યુશન તમને આપી દીધા. અને ફરીથી કહું છું, આ ખાલી માત્ર ને માત્ર સ્ટાફ નર્સનું પેપર છે. ચલો હવે આગળ વધીએ. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો, આ તો તમને આવડવું જ જોઈએ. આ ચોથો અને પાંચમો ક્વેશ્ચન તો મને લાગે બહુ ઇઝી છે અને તમને પણ મજા આવી હશે ક્વેશ્ચન સોલ્વ કરવામાં. નીચેના પૈકી ક્લિનિકલ થર્મોમીટરમાં ફેરનહીટમાં કેટલા ડિગ્રી ટેમ્પરેચર માપી શકે? આપણે ફર્સ્ટ યરથી ભણતા આવીએ છીએ, ટેમ્પરેચરની પ્રોસિજર શીખતા આવીએ છીએ, તો આપણને એનો આન્સર તો આવડવો જ જોઈએ. કેટલું આવશે? 95 થી લઈને કેટલું આવશે? 108 ડિગ્રી ફેરનહીટ સેલ્સિયસ. કેટલું આવશે? 95 થી લઈને કેટલું આવશે? 108 ફેરનહીટ ડિગ્રી સેલ્સિયસમાં આવશે. એ ઉપરાંત બીજો પણ એક ક્વેશ્ચન હોઈ શકે છે કે એનું કન્વર્ટર કરવા માટે ફેરનહીટનું સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય તો કયું સૂત્ર આવે? એ સૂત્ર પણ તમે એકવાર યાદ જોઈ લેજો. ચલો હવે પાંચમો ક્વેશ્ચન પણ જોઈ લઈએ આપણે જોડે જોડે. તો શું છે પાંચમા ક્વેશ્ચનમાં? CSHD નું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. CSHD એટલે શું? સેન્ટ્રલ, શું આવશે? સેન્ટ્રલ તો આવશે, જોઈ લો. તો પહેલા બે ઓપ્શનમાંથી એક ઓપ્શન આવશે, કેમ કે સી નો મિનિંગ શું આવશે? સેન્ટ્રલ. હવે સેન્ટ્રલ નો મિનિંગ શું થશે એ તો ખબર પડે ગઈ. હવે સી નો મિનિંગ સેન્ટ્રલ, એના પછી સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ. કયું આવશે? સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ. કયું આવશે? સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ, એટલે કે ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. આ પણ આવડી જશે તમને. એટલે સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ એટલે કે શાના માટે? હોસ્પિટલમાં જે સ્ટરીલાઇઝેશન માટે યુઝ થતું હોય તો કરવામાં આવે છે. ચલો આટલા ક્વેશ્ચન ખબર પડી ગઈ. ચલો હવે આગળનો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે મૂકેલો છે મેં, 6 નંબરનો ક્વેશ્ચન. નીચેના પૈકી એટલે કે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું કહે છે. કોલેપ્સિંગ પલ્સ બીજા કયા નામે ઓળખાય છે? કયું પલ્સની વાત કરી રહી છે એમાં? કોલેપ્સિંગ પલ્સ. થ્રેડિંગ પલ્સ, વેવરિંગ પલ્સ, વોટર હેમર પલ્સ કે ઉપરાંત કોઈ પણ નહીં. તો એના પહેલા તો આપણે સમજી લઈએ કે એનો આન્સર શું હશે. શું હશે? વોટર હેમર પલ્સ. વોટર હેમર પલ્સનું બીજું નામ જણાવો તો કયું આવશે? કોલેપ્સિંગ પલ્સ. કયું નામ આવશે સ્ટુડન્ટ? કોલેપ્સિંગ પલ્સ. નેક્સ્ટ, થ્રેડિંગ પલ્સ. થ્રેડિંગ પલ્સમાં શું જોવા મળશે? ડિફિકલ્ટ ટુ ફીલ. એમાં પલ્સ આપણે સાંભળી જ નહીં શકીએ. ડિફિકલ્ટ ટુ ફીલ, પલ્સ આપણે સાંભળી નહીં શકીએ. એન્ડ વેવરિંગ પલ્સ. લાસ્ટ કયું હશે? વેવરિંગ પલ્સ. એટલે શું? વેવ લાઇક પલ્સ. કેવા આવશે? વેવ લાઇક પલ્સ. વેવ લાઇક પલ્સ એટલે શું? પ્લસ માઇનસ થતા રહેશે. તો ખબર પડી ગઈ. વોટર હેમર એટલે શું? કોલેપ્સિંગ પલ્સ. થ્રેડિંગ નો મિનિંગ શું થશે? ડિફિકલ્ટ ટુ ફીલ એટલે કે ફીલ થશે જ નહીં. અને વેવરિંગ નો મિનિંગ શું? વેવ લાઇક એટલે પ્લસ ઓર માઇનસ થતા રહેશે. તો આપણો સાચો આન્સર કયો આવશે? કોલેપ્સિંગ પલ્સનું બીજું નામ જણાવો તો કયું આવશે? વોટર હેમર પલ્સ. ક્વેશ્ચનમાં તમને થ્રેડિંગ પૂછે તો એવો પલ્સનું નામ જણાવો કે જે ફીલ જ નથી થઈ શકતા, તો એના કયા પલ્સ કહીશું? થ્રેડિંગ પલ્સ. ચલો સ્ટુડન્ટ આગળ વધીશું આપણે. ઓકે, સાતમો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનના સામે છે, બાયોમેડિકલ વેસ્ટ માટેનો. બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કયા એક્ટ હેઠળમાં સમાવેશ થાય છે? એટલે કે કયા એક્ટ હેઠળ આ કાયદો લાગુ પાડેલ છે અને કરવામાં આવે છે? તેનો સાચો આન્સર સીધો જ છે એન્વાયરમેન્ટલ એન્ડ ફોરેસ્ટ એક્ટ 1986. કયું આવશે? એન્વાયરમેન્ટલ એન્ડ ધ ફોરેસ્ટ એક્ટ ક્યારે આવેલો? 1986 ની અંદર. હવે જોઈ લો આઠમો ક્વેશ્ચન. દાખલો પૂછેલો છે. જો કોઈ પેશન્ટને કેટલું 500 ml ફ્લુઇડ 1 મિનિટના 30 ડ્રોપ્સ લેખે આપવામાં આવે છે, તો કેટલા સમયમાં 500 ml ફ્લુઇડ પૂરું કરશે? ડ્રોપ ફેક્ટર પણ આપેલો છે, 1 મિલી બરાબર 20 ડ્રોપ. હવે તમને આનો જવાબ તો ખબર જ હશે. કેટલા આવે છે સ્ટુડન્ટ? તમને ખબર હોય તો કહી દો મને. કેટલો આવશે? 5 કલાક અને કેટલી મિનિટ? 33 મિનિટ. પણ આ કઈ રીતના આવ્યો? આપણે એ તો સોલ્વ કરવું પડશે. તો ચલીએ આપણે હવે સોલ્યુશનમાં લઈ લઈએ આનો ક્વેશ્ચનનો આન્સર. તો ચલો એક જ મિનિટ. ઓકે, તો પહેલા તો સૂત્ર ફોર્મ્યુલા યુઝ કરીશું આના માટે. શું યુઝ કરીશું? ફોર્મ્યુલા. ફોર્મ્યુલા કઈ આવશે? તમને ખબર હોવી જોઈએ. IV ફ્લુઇડ અપોન ટાઈમ. પણ ટાઈમ શેમાં?
મિનિટમાં. IV ફ્લુઇડ અપોન ટાઈમ, ટાઈમ શેમાં કહું છું? મિનિટમાં, ઇન્ટુ ગુણ્યાકાર ડ્રોપ ફેક્ટર. તો પહેલું સૂત્ર તમને ખબર પડી ગઈ, શું કહેવા માંગુ છું? ફોર્મ્યુલા કયો આવશે? IV ફ્લુઇડ અપોન શું આવશે? ટાઈમ. ટાઈમ શેની અંદર લઈશું આપણે? મિનિટની અંદર. શેની અંદર લઈશું સ્ટુડન્ટ? મિનિટની અંદર. ડ્રોપ ફેક્ટર ઇન્ટુ એટલે કે ડ્રોપ ફેક્ટરને ઇન્ક્લુડ કરી નાખીશું. તો હવે જોઈએ, IV ફ્લુઇડ મેં તમને હમણાં ફરીથી ક્વેશ્ચન બતાવી દઉં. ક્વેશ્ચન જોઈ લો કેટલું છે? 500 ml. તો આપણે પહેલો તો IV ફ્લુઇડનું શું મૂકી દઈશું? કેટલો મૂકીશું આપણે? 500 ml. કેટલું આવશે? 500 ml. તો પહેલા આપણે શું મૂકીશું? અહીંયા નીચે લખી દઉં 500 ml. હવે બીજું જુઓ, ટાઈમ પણ શેમાં આપેલું છે? ઇન મિનિટમાં. શું કહું છું તમે ધ્યાનથી સાંભળજો. ટાઈમ છે પણ શેની અંદરમાં આપેલો છે? મિનિટની અંદર આપેલો છે. તો આપણે મિનિટની અંદર ટાઈમ લખવાનો છે, સૌથી મોટી વસ્તુ તો એ. અને કેટલું આપ્યું હતું મિનિટમાં? 1 મિનિટના કેટલા ડ્રોપ આપ્યા હતા તમે? 30 ડ્રોપ. કેટલા આપ્યા હતા? 30 ડ્રોપ. તો આપણે એ રીતે જ કરવાનું છે. તો આપણે 30 ડ્રોપ લખીશું અને 30 અને મિનિટમાં લખ્યું છે એટલે કે મિનિટ એટલે કે કેટલું ગણીશું આપણે? 30 ગુણ્યા 60 કરી દઈશું. ખબર પડી? કેમ કે હમણાં જ કહ્યું 1 મિનિટના કેટલા ડ્રોપ્સ લખી આપવામાં આવે છે? 30 ડ્રોપ લખીએ. તો કેટલું લખીશું ટાઈમની અંદર આપણે? 1 મિનિટના કેટલા ડ્રોપ્સ આવશે? 30. અને 1 મિનિટ એટલે કે કેટલું આવશે? મિનિટની અંદર 60 જોડે આપણે ગુણાકાર કરી દઈશું. નેક્સ્ટ, ડ્રોપ ફેક્ટર પણ તમને ક્વેશ્ચનમાં આપેલો હતો. ડ્રોપ ફેક્ટર કેટલો આપવામાં આવ્યો હતો તમને? 1 મિલી બરાબર કેટલા ડ્રોપ્સ કયા હતા મેં? 20. તો ગુણાકાર કેટલો આવી જશે? 20 આવી જશે. તો હવે ગણો, 500 ગુણ્યા 20 ભાગ્યા કેટલું આવશે? 60 અને 30 એટલે કે 500 6 તારીખ કેટલા થશે? 18. એટલે કે 1800 ગુણ્યા 20. તો આનું કેલ્ક્યુલેશન જો તમે કરશો તો કેટલા આવશે? 5 into 9 50 upon 9 એટલે કેટલા આવશે? 5.55. ગણી લેજો તમે તમારી રીતે. તો સાચો આન્સર આવી ગયો 5.55 એટલે કે 5 કલાક અને ઉપર કેટલી મિનિટ આપેલી છે જે પ્રમાણે એમસીક્યુમાં હોય એ પ્રમાણે આપણે સિલેક્ટ કરીશું. સૂત્ર મેન છે સ્ટુડન્ટો સૂત્ર કયું છે? IV ફ્લુઇડ અપોન શું આપશે? ટાઈમ અને ગુણાકાર શું આવશે? ડ્રોપ ફેક્ટર. ડ્રોપ ફેક્ટર તમને ઓલરેડી આપેલું જ છે 20. IV ફ્લુઇડ કેટલું આપણે ઇન્સર્ટ કરવાનું છે? 500 ml. ટાઈમ કેટલો છે? આપણે પણ ટાઈમ શેમાં લેવાનો છે? મિનિટમાં. 1 મિનિટમાં કેટલા આવતા હતા? 30. તો આપણે 30 લખી દઈએ, પણ 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ આવશે? 60 સેકન્ડ. તો બરાબર ઇન્ટુ કેના કરી દઈશું આપણે? 60 કરી દઈશું. તો એના પરથી તમને આઈડિયા આવી જવો જોઈએ કે આપણે ખબર પડી જવી જોઈએ. તો ખબર પડી ગઈ? તો આપણો સાચો આન્સર એકવાર અહીંયા ક્લિક કરી દઈશું જેથી તમને આઈડિયા આવી જશે. આઈ હોપ તમને હવે ખબર પણ પડી ગઈ હશે કે 5 કલાક અને 33 મિનિટ કઈ રીતે આવ્યા. તો ઇઝ ધ કરેક્ટ આન્સર કેટલો? 5 કલાક અને કેટલું આવશે? 33 મિનિટ. ફોર્મ્યુલા ખબર પડી ગઈ? શાબાશ. ચલો હવે આગળ વધીશું આપણે. નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે આવશે. ઓકે, 9મા નંબરનો ક્વેશ્ચન આવશે. વુન્ડમાંથી નીકળતા સિરેજ ડ્રેનેજ. કયા કહું છું? વુન્ડમાંથી જે નીકળતા સિરેજ ડ્રેનેજ હોય એને આપણે શું કહીશું? એટલે કે એનું મિનિંગ સમજાવો. તો એના માટે આપણે બધા વુન્ડમાંથી જેટલા બી ડ્રેનેજ નીકળતા એના વિશે ડિસ્કશન કરી જ દઈએ, જેથી કરીને ફ્યુચરમાં જો તમને કોઈ બીજો કોઈ ક્વેશ્ચન આના રિલેટેડ પૂછાય તો તમને આવડો જોઈએ. તો પહેલા ટાઈપ સમજી લઈએ. તો પહેલું ટાઈપ કયું આવશે? સિરસ. પહેલો જ ટાઈપ આપણે ભણી લઈએ કયો? સિરસ. હવે જેવું સિરસ આવશે એટલે ધ્યાન રાખવાનું કેવું હશે? ક્લિયર અને થીન. કેવું હશે? ક્લિયર અને થીન. મે બી પ્રેઝન્ટ શેમાં હશે? હેલ્ધી વુન્ડમાં પ્રેઝન્ટ હશે. શેમાં પ્રેઝન્ટ હશે? હેલ્ધી વુન્ડમાં પ્રેઝન્ટ હશે. ચલો હવે બીજું કયું હશે? સિરોસેજીનિયસ. કયું આવશે? સિરેસોજીનિયસ. હવે એની અંદર કેવું હશે? કન્ટેનિંગ ધ બ્લડ. એની અંદર શું હશે? બ્લડ પ્રેઝન્ટ હશે. ચલો હવે ત્રીજું જોઈ લઈએ. સેન્ગ્યુનિયસ. કયું આવશે? સેન્ગ્યુનિયસ. સેન્ગ્યુનિયસમાં કેવું આવશે? પ્રાઇમરી બ્લડ બી હશે જ. એમાં પણ કેવું હશે? શરૂઆતનું જે પ્રાઇમરી બ્લડ કહેવાય એ. આ બંનેમાં ફરક શું એકવાર કહી દઉં. સેરાસોજીનિયસમાં બ્લડ હશે બટ વુન્ડ કેવું હશે? હેલ્ધી હશે. વુન્ડ કેવું હશે? હેલ્ધી એટલે કે સારું.
લાસ્ટમાં પ્યુરુલન્ટ. લાસ્ટમાં કયું આવશે? પ્યુરુલન્ટ. હવે પ્યુરુલન્ટમાં તમને નામ પરથી જ ખબર પડવી જોઈએ. થીક હોવી જોઈએ. કેવું હશે? થીક, વ્હાઈટ અને પસ. પસ એટલે કે પરું દેખાશે. શું દેખાશે? પસ. તો ખબર પડી ગઈ. સિરસની અંદર કેવું હશે? ક્લિયર, થીન અને હેલ્ધી વુન્ડની અંદર. તો આમાં જો વુન્ડમાંથી નીકળતા સિરસ ડ્રેનેજ, આ છે આપણું સિરસ. કેવું કયું? ક્લિયર દેખાય છે. ફ્રેશ બ્લીડિંગ. ફ્રેશ બ્લીડિંગ તો શેમાં આવશે? સાન્જ્યુનેસની અંદર આવશે. દેખાઈ ગયું? બીજું કયું? થીક અને યલો ડિસ્ચાર્જ એની અંદર આવશે? પ્યુરુલન્ટ ડિસ્ચાર્જની અંદર આવશે. ક્લિયર વોટરી પ્લાઝમા. ક્લિયર એકમાં જ છે શેની અંદર? સિરસની અંદર. તો આન્સર સાચો કયો હશે? ઓપ્શન સી. અને બ્રાઉન ડિસ્ચાર્જ જેની કોઈ ડિસ્કશન આવતી જ નથી, તો બ્રાઉન ડિસ્ચાર્જ તો ઓપ્શનમાં આવશે જ નહીં. તો તમને ખબર પડી ગઈ. 4 પ્રકારના હોય: સિરસ, સિરસોજીનિયસ, અને કયું હશે? સેન્જીનિયસ અને પ્યુરુલન્ટ. ચલો હવે આગળ વધીએ સ્ટુડન્ટો. ચલો હવે 10મો પ્રશ્ન તમારી સ્ક્રીનની સામે આપેલો છે, જેનો પણ એકદમ ઇઝી હશે. આઈવી કેન્યુલાનો કલર ક્લોર. ચલો એક 18 ગેગ હશે. કયા કલરની હશે? કોઈને યાદ છે? ખબર છે? આપણે ગ્રીન કલર. કયો કલર આવશે 18 ગેગમાં? ગ્રીન કલર આવશે. એના પછી 20 ગેગ. 20 ગેગ શેના માટે આવશે? પિંક કલર. કયો આવશે? પિંક કલર. 22 ગેગ હશે. કયો કલર આવશે? બ્લુ કલર. કયો આવશે? બ્લુ કલર. અને 24 ગેગ હશે. એ સાઈડ કયો આવશે? યલો કલર. અને હંમેશા યાદ રાખજો, આઈવી કેન્યુલા નિયોનેટમાં યલો કલરની કેટલા નંબરની આવશે? 24 ગેગ હશે. કયા આવશે? 24 ગેગ આવશે. ચલો હવે 11મો પ્રશ્ન તમારી સ્ક્રીનની સામે. લીવરના ફુક્કર સેલનું કાર્ય શું હોય છે? હવે લીવરના ફુક્કર સેલનું કાર્ય શું હશે? સીધો આન્સર મળી જશે. કયો આવશે? ફેગોસાઇટિક. કયો આવશે? ફેગોસાઇટિક. હવે સમજી લઉં તમને. લીવરની અંદર જે સેલ આવેલા હશે, શેની અંદર વાત કરું છું મિત્રો? લીવરની અંદર. એ સેલનું નામ શું હશે? કુફલર સેલ અથવા તો કુફર સેલ કહીશું. કયા સેલ? કુફલર સેલ અથવા તો કુફર સેલ તરીકે ઓળખવામાં આવે છે. એનું કામ શું? મેન્ટેન કરશે લીવર ફંક્શન. શું કરશે? મેન્ટેન કરશે લીવર ફંક્શન. લીવરના ફંક્શનનું મેન્ટેન કરવાનું કામ કુફલર સેલનું હશે. અને પ્રોટેક્ટ ધ લીવર. અને શું કરશે? પ્રોટેક્ટ કરશે કોને? લીવરને ફ્રોમ ધ ઇન્ફેક્શન. કોઈ પણ જાતના ઇન્ફેક્શનથી શું કરશે? એને પ્રોટેક્ટ કરશે. તો ખબર પડી ગઈ લીવરના કુફર સેલનું કાર્ય શું હશે? ફેગોસાઇટિક. એટલે કે બેક્ટેરિયા આવશે તો એને મારી નાખશે અને આપણે લીવરનું રક્ષણ કરશે. તો સમજો એ કેટલું જરૂરી છે કુફર સેલ. ચલો સ્ટુડન્ટ, હવે આપણે આગળ વધીશું. હવે તમારી સ્ક્રીનના સામે ક્વેશ્ચન કયો આવશે? 12મા નંબરનું ક્વેશ્ચન. કયા નંબરનું? 12મા નંબરનું. ચલો હવે એ સમજી લઈએ. ગ્લુકાગોન હોર્મોન ક્યાંથી સિક્રેટ થાય છે? કયો હોર્મોન? ગ્લુકાગોન હોર્મોન ક્યાંથી સિક્રેટ થાય છે? થાઇરોઇડ ગ્લેન્ડમાંથી, એડ્રિનલ ગ્લેન્ડમાંથી, પેન્ક્રિયાસ ગ્લેન્ડમાંથી કે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી? બોલો મિત્રો, કયો આન્સર સાચો આવશે? તો ખબર હોવી જોઈએ કયો આવશે. ગ્લુકાઝોન હંમેશા પ્રેઝન્ટ કઈ જગ્યાએ હશે? પેન્ક્રિયાસમાં. કઈ જગ્યાએ? પેન્ક્રિયાસમાં હશે. કઈ જગ્યાએ? પેન્ક્રિયાસમાં. તો તમારો સાચો આન્સર તમને મળી ગયો. કયો હશે? પેન્ક્રિયાસ. યાદ રાખજો, ગ્લુકાગોન જે હોર્મોન એ ક્યાંથી સિક્રેટ થશે? પેન્ક્રિયાસની અંદર હશે. એનું કામ શું? શું કરશે? રેગ્યુલેટ કરશે. શું રેગ્યુલેટ કરશે? કોઈને ખબર છે? રેગ્યુલેટ ધ બ્લડ ગ્લુકોઝ લેવલ. શું કરશે? રેગ્યુલેટ ધ બ્લડ ગ્લુકોઝ. એટલે કે જે સુગરનું લેવલ આપણા શરીરની અંદર હશે, એ રેગ્યુલર ધ બ્લડ સુગર લેવલ એટલે કે બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરશે અને એને પ્રિવેન્ટ કરશે ઓછું થવા જ નહીં દે. જો તમને કોઈ બીજો ક્વેશ્ચન પૂછે કે આપણા શરીરની અંદર બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ મેન્ટેન કરવાનું કામ કોણ કરી રહ્યું છે? તો કોણ કરી રહ્યું છે? ગ્લુકાગોન હોર્મોન. અને ક્યાંથી સિક્રેટ થશે? પેન્ક્રિયાસમાંથી. ચલો પછી આગળ વધીએ. આંખમાં આવતા 13મો પ્રશ્ન તમારી સ્ક્રીનની સામે. આંખમાં આવતા લાઇટના કિરણો આંખના કયા ભાગ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે? ફરીથી પ્રશ્ન સમજો. આંખમાં આવતા જે લાઇટના કિરણો છે એ કયા ભાગ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે? સમજી લઈએ. આઇરિસ ઓપ્શનમાં છે. બીજો ઓપ્શન કયો છે? કોર્નિયા છે. ત્રીજો ઓપ્શન છે પ્યુપિલ છે. ચોથો છે લેન્સ છે. તો પહેલા તો આપણે આવો ક્વેશ્ચન જ્યારે તમને દેખાય તો પહેલા તો આપણે 4 એ 4ના ફંક્શન તમને ખુદને ખબર હોવા જોઈએ, જેથી તમે એનો આન્સર એકદમ પરફેક્ટલી આપી શકો. તો પહેલા આઇરિસ સમજી લઈએ. આઇરિસ શેના માટે હોય છે? કોઈને ખબર છે?
આઈરિસ આંખના કલર માટે. શાના માટે? જે પણ આંખનો કલર હોય આપણો એ આંખના કલર માટે કોણ જવાબદાર છે? આઈરિસ. કોર્નિયા શું છે? કોર્નિયા વિશે તમને ખબર છે? કોર્નિયા એટલે કે શું? લાઇટ એન્ટર થ્રુ ધ કોર્નિયા. લાઇટ એન્ટર થ્રુ ધ કોર્નિયા. હંમેશા યાદ રાખજો, કોર્નિયા મારફતે શું થશે? લાઇટ એન્ટ્રી આપશે. નેક્સ્ટ, લેન્સ. લેન્સનું કામ શું? શેપ ચેન્જ કરશે. શું કરશે? લેન્સ પોતાનું શેપ ચેન્જ કરતું રહેશે ટુ ફોકસ ધ લાઇટ ઓન રેટિના. રેટિના પર જેટલી પણ લાઇટ પરફેક્ટ પડવી જોઈએ એના માટે લેન્સ પોતાનું શું કરશે? શેપ આગો પાછો એટલે કે ચેન્જ કરતો રહેશે. અને લાસ્ટમાં તો તમને ખબર જ છે, આન્સર કયો આવશે? પ્યુપિલ. પ્યુપિલનું કામ શું આવશે? કંટ્રોલ ધ લાઇટ. કંટ્રોલ કરશે જે પણ પ્રકાશ આવી રહ્યો છે આંખમાં એ. તો આપણો સાચો આન્સર પણ કયો આવશે? કયો આવશે મિત્રો? વિદ્યાર્થી મિત્રો, પ્યુપિલ ઇઝ ધ કરેક્ટ આન્સર. આવું બધું ક્યારે આવડશે? જ્યારે બીજા બધાના ફંક્શન તમને આઈરિસનો ખબર હોવો જોઈએ, કોર્નિયા, લેન્સનો, એના પછી તમને આઈડિયા આવશે. તો આ બધું મિત્રો જરૂરી છે કે તમે એકવાર સમજી લો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 14 જે તમારી સ્ક્રીનના સામે આપેલો છે, નીચેનામાંથી કયો જોઈન્ટ ગ્લાઇડિંગ જોઈન્ટ છે? કયો જોઈન્ટ છે? ગ્લાઇડિંગ જોઈન્ટ છે. હવે નામ પરથી જ છે, તમને ખબર, ગોખવાના જ છે. ટાઈપ્સ ઓફ જોઈન્ટ તમને ખબર હશે. કયા કયા ટાઈપ્સ ઓફ જોઈન્ટ આવે છે ખબર છે? ફાઇબ્રસ જોઈન્ટ, નામ ઘણા બધા છે, હું નામ અત્યારે બધા નહીં કહું, પણ તમને જેટલા ખબર છે એટલા કહી દઉં. સાઇનોવેલ જોઈન્ટ આવે, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ આવશે, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ, સાઇનોવિયલ, લોટ્સ ઓફ ટાઈપ. હવે આની અંદર શું પૂછ્યું છે? કયો જોઈન્ટ ગ્લાઇડિંગ જોઈન્ટ છે? ગ્લાઇડિંગ જોઈન્ટ કયો આવશે? યાદ રાખજો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, રિસ્ટ જોઈન્ટ. કયો આવશે? રિસ્ટ જોઈન્ટ એ કયો આવશે? ગ્લાઇડિંગ જોઈન્ટ હશે. નેક્સ્ટ 15મો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનના સામે છે, સ્કેલેટલ સિસ્ટમમાં ટેન્ડન્સનું કાર્ય શું હોય છે? તો ટેન્ડન્સનું કાર્ય સિમ્પલી એમાં કશું છે નહીં. શું કરશે? મસલને કોના જોડે જોઈન્ટ કરી નાખશે? બોન સાથે જોડશે. કોના સાથે જોડશે? તો હવે પ્રશ્ન યાદ રાખજો, જે ટેન્ડન્સનું કાર્ય શું હશે? જે મસલ હશે એ મસલને કોના જોડે જોઈન્ટ કરશે? તમારા બોન જોડે જોઈન્ટ કરશે. કઈ જગ્યાએ કરશે? બોન જોડે. ચલો પછી આગળ વધીએ. 16મો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે આવી રહ્યો છે, ઇનર ઇયર. ઇનર ઇયર એટલે સ્ટુડન્ટો શું આવશે? અંદરનું. અંદરના ઇયરની અંદર શું આવશે? કોક્લિયામાં કયો ફ્લુઇડ હોય છે જે બોડીમાં બેલેન્સમાં મદદ કરે છે? યાદ રાખજો, બોડી બેલેન્સ માટે ઇનર ઇયરમાં કોક્લિયાની અંદર કયું ફ્લુઇડ હશે? તો એકદમ ઇઝી જવાબ કયો આવશે? પેરીલિમ્ફ. આ તો સીધું તમારે યાદ જ રાખવું પડશે. કયું આવશે? પેરીલિમ્ફ આવશે. કયું ફ્લુઇડ આવશે? પેરીલિમ્ફ ફ્લુઇડ આવશે. કયું આવશે? પેરીલિમ્ફ. કયું આવશે? કોક્લિયાની અંદર. કઈ વાત કરું છું? કોક્લિયાની અંદર કયા કયા ફ્લુઇડ હોય? તો યાદ રાખજો, એન્ડોલિમ્ફ. કયું આવશે? એન્ડોલિમ્ફ. એના પછી પેરીલિમ્ફ, જે તમારો ઓપ્શન છે એ, એન્ડોલિમ્ફ, પેરીલિમ્ફ અને ઇન્ટ્રાસ્ટ્રિયા ફ્લુઇડ. કયું આવશે? ઇન્ટ્રાસ્લિયા ફ્લુઇડ. એમાંથી તમારે એક જ યાદ રાખવાનું, કયું છે? પેરીલિમ્ફ. ગાઉટ. ગાઉટ ખબર છે? ગાઉટની કન્ડિશનમાં નીચેનામાંથી શાનું એક્યુમ્યુલેશન જોવા મળે છે? એના પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ગાઉટ એટલે શું. ગાઉટ છે શું? કોમ્પ્લેક્સ ફોર્મ ઓફ ધ આર્થરાઇટિસ. શું છે? કોમ્પ્લેક્સ ફોર્મ ઓફ આર્થરાઇટિસ. શેનું ફોર્મ છે? કોમ્પ્લેક્સ ફોર્મ ઓફ ધ આર્થરાઇટિસ. આર્થરાઇટિસનું કયું ફોર્મ છે? કોમ્પ્લેક્સ ફોર્મ છે. અને આર્થરાઇટિસનું મિનિંગ શું થશે? ઇન્ફ્લામેશન થઈ જશે શેનું? આર્થરાઇટિસ જોઈન્ટનું. એન્ડ ધેટ કેન અફેક્ટ એનીવન. કોઈ પણ જાતના જોઈન્ટમાં ઇફેક્ટ પડશે. નેક્સ્ટ, અને એની અંદર શેનું એક્યુમ્યુલેશન જોવા મળે છે? યુરિક એસિડનું. શેનું? યુરિક એસિડનું. તો સાચો આન્સર કયો હશે? યુરિક એસિડ. ખબર પડી ગઈ અત્યાર સુધી જેટલા પણ ચલાયા મેં એમસીક્યુ, તમને બધાને આઈડિયા આવતો હશે. આન્સર કી તો બધા જોડે છે, પણ આમે એક વખત શું કર્યું? તમને સોલ્યુશન આપી દીધું, કયો ક્વેશ્ચન કોના જોડે મેચ થઈ રહ્યો છે. ચલો આ રહ્યો પહેલો ક્વેશ્ચન જે મેં તમને સમજાવેલો હતો. મારા જો એમસીક્યુ ની સિરીઝ જો તમે જોઈ હોય મિત્રો, તો આમાંથી મારો પહેલો ક્વેશ્ચન પૂછાઈ ગયો.
ડાઉન સિન્ડ્રોમ મેં તમને ઘણી વખત સમજાવ્યું હતું, મારા એમસીક્યુની સિરીઝમાં ના જોયા હોય ને તો એકવાર જોઈ લેજો. હું તમને પ્રૂફ પણ બતાવીશ કે ડાઉન સિન્ડ્રોમનો ક્વેશ્ચન મેં ઓલરેડી ભણાયો હતો. તો ડાઉન સિન્ડ્રોમ એટલે શું? તો ટ્રાઇઝોમી 21 થશે. શું હશે? એક્સ્ટ્રા કોપી ઓફ ધ ક્રોમોઝોમ. શું હશે? એક્સ્ટ્રા કોપી ઓફ શું આવશે? ક્રોમોઝોમ. ચલો હવે પાર્કિન્સન ડિસીઝ પણ સમજી લઈએ. કયા ન્યુરોટ્રાન્સમીટરની કમીથી થાય છે? તો એક વખત વસ્તુ સમજી લો. બ્રેન, આપણું જે મગજ હોય છે ને, એ સિગ્નલ આપે છે. શું આપે છે? સેન્ડ સિગ્નલ ટુ મસલ. કોને સિગ્નલ આપે છે? આપણા મસલને સિગ્નલ આપે છે ફોર ધ મૂવમેન્ટ. હવે આપણે હલનચલન કરવા માટે આપણું બ્રેન આપણને સિગ્નલ આપે છે, ત્યારે આપણે ચાલીએ છીએ ને. બાઇક ચલાવીએ તો આપણું બ્રેન કહે છે કે ઘેર માર, અથવા તો ગાડી ચલાવીએ ત્યારે ઘેર કરો. તો આપણને એથી આઈડિયા હશે કે આપણું બ્રેન જ આપણને શું આપશે? સિગ્નલ આપે છે કે મૂવમેન્ટ કરો. જો બ્રેન ના હોય તો આ સિગ્નલ મૂવમેન્ટ મળશે જ નહીં. તો એના માટેનું જે ન્યુરો ટ્રાન્સમીટર હશે એ કયું હશે? ડોપામાઇન. કયું હશે? ન્યુરો ટ્રાન્સમીટર હશે. અને એનું નામ શું હશે? ડોપામાઇન. કયું હશે? ડોપામાઇન. જે શાના માટે જવાબદાર છે? મસલના કંટ્રોલ અને બેલેન્સ માટે જવાબદાર છે. તો ખબર પડી સાચો આન્સર કયો હશે? પાર્કિન્સન ડિસીઝ કયા ન્યુરોટ્રાન્સમીટરની કમી થાય છે? ડોપામાઇન. કેમ કે ડોપામાઇનથી શું થશે? બેલેન્સ બોડીનું જળવાશે. અને ડોપામાઇન નહીં હોય તો એનાથી બેલેન્સ જળવાશે નહીં. એક જાતનો ન્યુરોટ્રાન્સમીટર છે. પાર્કિન્સન ડિસીઝમાં એ હશે. ચલો સ્ટુડન્ટો, હવે આગળ વધીએ આગળના ક્વેશ્ચનમાં. ચલો, બોલવામાં તેમજ બોલેલા શબ્દોને સમજવામાં જે તકલીફ પડે. શેની વાત કરું છું? બોલવામાં તેમજ બોલેલા શબ્દોને જો સમજવામાં તકલીફ પડે છે તો તેને શું કહે છે? તો સમજી લઈએ એની વસ્તુ શું કહેવા માંગે છે. તો વન બાય વન જોઈએ. એગ્નોસિયા, બીજું કયું છે? એપ્રેક્સિયા, એફેક્સિયા અને ઇન્સોમ્નિયા. તો પહેલા જોઈએ એગ્નોસિયા. પહેલું શું હશે? એગ્નોસિયા. તમને ખબર છે એગ્નોસિયા એટલે શું? શું થશે એગ્નોસિયા? વસ્તુને ના ઓળખે અને વ્યક્તિને પણ ના ઓળખે. પ્લેસ કે પછી શું નહીં ઓળખે? પર્સનને એ ઓળખશે જ નહીં. એને શું કહીશું? એગ્નોસિયા. બીજું કયું હશે? એપ્રેક્સિયા. એપ્રેક્સિયા શું હશે? કોઈ એક્ટિવિટી કરવાની કરી પણ ના શકે. એક્ટિવિટી શું કરી નહીં શકે? કરી જ નહીં શકે. પરફોર્મ જ નહીં કરી શકે. ઇન્સોમ્નિયા. ઇન્સોમ્નિયાનું મિનિંગ શું હશે? ઊંઘ ન આવવી. શું નહીં આવે? ઊંઘ ન આવવી. તો ખબર પડી ગઈ. એગ્નોસિયા એટલે કે શું? પ્લેસ અને પર્સન નહીં જાણે. એપ્રેક્સિયાનું મિનિંગ શું? કોઈ એક્ટિવિટી નહીં કરી શકે. અને ઇન્સોમ્નિયા એટલે કે ઊંઘ નહીં આવે. તો આમાંથી એક જ ઓપ્શન રહ્યો, કયો બચી ગયો? એફેસિયા. એફેસિયાનું મિનિંગ શું થશે? બોલવામાં તેમજ બોલેલા શબ્દોને તકલીફ પડે સમજવામાં, તો એને આપણે વસ્તુ કહીશું. ચલો સ્ટુડન્ટ, હવે આગળ વધીશું. S1 હાર્ટ સાઉન્ડ. એના માટે 4 પ્રકારના હાર્ટ સાઉન્ડ તમને જો ખબર હોય તો તમે ઇઝીલી તમે એનો આન્સર આપી શકો કે નહીં મિત્રો? S1 હાર્ટ સાઉન્ડ ક્યારે સંભળાશે? બોલો, તમને આન્સર ખબર છે? તો જોઈ લઈએ. ચલો, S1 લબ સાઉન્ડ આવશે. કયો સાઉન્ડ આવશે? S1 એટલે કે લબ. કેમ આવે છે? ક્લોઝિંગ ઓફ ધ એવી નોડ્સ. શું ક્લોઝ થશે? જ્યારે પણ એવી નોડ્સ ક્લોઝ થશે ત્યારે આવવામાં આવતો જે અવાજ હશે એને લબ કહીશું. અને શામાં આવશે? ક્યારે આવશે? S1. નેક્સ્ટ આવશે S2. S2 માં ક્યારે? ડબ સાઉન્ડ આવશે. કયો સાઉન્ડ આવશે? ડબ સાઉન્ડ. ડબ સાઉન્ડ ક્યારે આવશે? ક્લોઝિંગ ધ સેમિક્યુલર. કયો વાલ્વ આવશે? સેમી લ્યુનર વાલ્વ. કયો વાલ્વ આવશે? સેમી લ્યુનર વાલ્વ. ચલો મિત્રો આગળ S3 ની વાત કરી લઉં તો લિંક્ડ વિથ ધ ફ્લો ઓફ ધ બ્લડ. કોના જોડે હશે? લિંક્ડ વિથ ધ ફ્લો ઓફ ધ બ્લડ ઇન્ટુ વેન્ટ્રિકલ. વેન્ટ્રિકલમાં કેટલો ફ્લો જઈ રહ્યો છે એ પ્રમાણે એનો સાઉન્ડ આવશે. અને S4 લિંક્ડ વિથ ધ આર્ટરિયલ કોન્ટ્રેક્શન. ક્યારે આવશે? આર્ટરિયલનું કોન્ટ્રેક્શન થશે ત્યારે. તો પહેલો સાઉન્ડ ક્યારે આવશે? એવી નોડ્સ જ્યારે ક્લોઝ થશે ત્યારે. બીજો સાઉન્ડ S2 ક્યારે આવશે? સેમિલ્યુનર વાલ્વ ક્લોઝ થશે ત્યારે. ત્રીજો સાઉન્ડ ક્યારે થશે? ફ્લો ઓફ બ્લડ ક્યાં જશે? વેન્ટ્રિકલમાં જશે ત્યારે. અને S4 ક્યારે આવશે? આર્ટરિયલ કોન્ટ્રેક્શન થશે ત્યારે. હવે S1 સાઉન્ડ ક્યારે આવશે? ક્લોઝડ કયું આવશે? એવી નોડ્સ આવશે. કયું આવશે? ક્લોઝડ ધ એવી નોડ્સ. તો તમને ખબર છે એન્ટ્રીઓ વેન્ટ્રિક્યુલર વાલ્વ જ્યારે બંધ થશે ત્યારે એ સાઉન્ડ આવશે. અને કયું કહેવાશે? આપણે
S1 હાર્ટ સાઉન્ડ કયો હશે? એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ જ્યારે બંધ થશે ત્યારે સેમિન્યુલર વાલ્વ બંધ થાય તો એને કયું આવશે? S2 આવશે. કયો આવશે? S2 આવશે. ચલો હવે મિત્રો આગળ વધીશું. ઓકે, ચલો આગળનો પ્રશ્ન તમારી સ્ક્રીનની સામે. એકદમ ઇઝી જ આન્સર છે. નીચેનામાંથી કયું ECG ફાઇન્ડિંગ હાઇપોકેલેમિયા દર્શાવે છે? તો કશું વિચારવાની જરૂર નથી, એનો આન્સર તમને સીધો જ મળી રહેશે. ચલો 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શન કયા કયા છે એકવાર વાંચી લઈએ જેથી તમને આઈડિયા આવશે. 4 ઓપ્શન કયા કયા છે તો જોઈ લઈએ. પહેલો કયો છે ઓપ્શન? ટેન્ડેડ ટી વેલ, વાઇડ QRS કોમ્પ્લેક્સ, પ્રોલોંગ્ડ PR ઇન્ટરવલ અને લાસ્ટમાં કયો હશે? ST સેગમેન્ટલ ડિપ્રેશન. તો આ 4 માંથી કયો ઓપ્શન આવશે? આન્સર કી પણ આવી ગઈ. હવે તમે લખ્યો હોય તો આન્સર બી સાચો આવી જશે. ECG ફાઇન્ડિંગમાં હાઇપોકેલેમિયા યાદ રાખજો. ST સેગમેન્ટ ડિપ્રેશન. કયું હશે? ST સેગમેન્ટ ડિપ્રેશન. નીચેનામાંથી કયું ઓર્ગન લિમ્ફેટિક સિસ્ટમનું નથી? સ્પ્લીન આવે, ટોન્સિલ આવે, થાઇમસ આવશે, પેન્ક્રિયાસ તો ના જ આવે. તો સિમ્પલ ઇઝીલી આવડી જશે. આ ક્વેશ્ચન તો એકદમ ઇઝી હતા, જેથી તમારે ઇઝીલી તમારે શું કરવાનું? ફાઇન્ડ આઉટ જ કરવાનું રહેશે. ચલો મિત્રો આગળ વધીએ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ટીબી માટેના ડોટ્સ થેરાપી. હવે ટીબી જ્યારે પૂછે તમને ઇઝીલી ખબર હોવી જોઈએ કે ટીબી માટેની જે ડોટ્સ થેરાપી ચાલી રહી છે એની ડ્રગ રિફામ્સિન આવશે, સ્ટ્રેપ્ટોમાઇસિન આવશે, આઇસોનાઇઝરા હશે, ઇથામ્બ્યુટલ હશે. હવે શું કહ્યું છે એમાંથી કઈ દવાના લીધે બેરાસ આવે? બેરાસ એક જ દવાના લીધે આવે છે. યાદ રાખજો કઈ આવશે, તમને ખબર હોવી જોઈએ કઈ આવશે. ભૂલી જાઓ, સ્ટ્રેપ્ટોમાઇસિન. સ્ટ્રેપ્ટોમાઇસિનના લીધે બીમારી કઈ થશે? બેરાસ થઈ જશે. અને યુરિન કલર ચેન્જ શેમાં થશે? રિફામ્સિન. શેમાં આવશે? રિફામ્સિન એટલે કે યુરિન કલર ચેન્જ જો થવા મળે. હવે ચલો બંસનું ગણી લઈએ. જ્યારે આગળનો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. જ્યારે આગળની ચેસ્ટ અને એબ્ડોમિનલ બંસ થયેલી હોય તો રૂલ ઓફ 9 પ્રમાણે કેટલા ટકા બંસ થયું હશે? કેટલા ટકા બંસ થયું હશે? મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ, તમને આવડવું જોઈએ. આ ક્વેશ્ચન મેં આગળ મૂકેલો જ છે, જોઈ લો. ચલો, જ્યારે આગળની ચેસ્ટ અને કયું હશે? એબ્ડોમિનલ બંસ થયું હોય. કઈ કહું છું? આગળની ચેસ્ટ અને એબ્ડોમિનલ બંસ થયું હોય તો રૂલ ઓફ 9 પ્રમાણે કેટલા ટકા બંસ થયું હશે? આન્સર તો તમને ખબર જ છે. તો પહેલા તો હું તમને સમજાવી દઉં કેટલું કેટલું હોય બંસના પર્સન્ટેજ. હેડ અને નેકમાં કેટલું હશે મિત્રો? 9%. કેટલું? 9%. ચેસ્ટ અને અપર બેકમાં કેટલું હશે? 18%. કેટલું હશે? 18%. આર્મની અંદર કેટલું આવશે મિત્રો? 18%. એબ્ડોમિનલ અને લોઅર બેકમાં પણ કેટલું આવશે? 18%. અને લેગની અંદર કેટલું આવશે? 36%. 36%. તો આના પ્રમાણે આપણે ગણતરી કરીશું કે કેટલું આવવું જોઈએ. જ્યારે આગળની ચેસ્ટ કઈ આવે કહું છું તમને, આગળની ચેસ્ટ એટલે કે આ ચેસ્ટ લઈ લો. ચેસ્ટ અને અપર બેકમાં કેટલું છે? 18%. 18% એટલે કઈ બાજુ? 9 આગળની સાઈડ અને 9 બાજુની સાઈડ એટલે કે બંને થઈ ગયા. તો આમાં શું પૂછાયેલું છે? ચેસ્ટ. તો ચેસ્ટના કેટલા હશે ટોટલ? 9 થઈ ગયા. ઓકે, એના પછી શું આવશે? એબ્ડોમિનલ. એબ્ડોમિનલમાં જુઓ 18%. 18% એટલે કે 9 આ બાજુ અને 9 એબ્ડોમિનલ અને 9 લોઅર બેકના. તો 9 વત્તા 9 કરો તો ટોટલ આન્સર કેટલો આવશે? 18%. તો બંસ ગણતા આવડી ગયું. તો સાચો આન્સર તમારે સ્ક્રીનના સામે કયો હશે? 18%. ચલો, ખબર પડી ગઈ હશે. તો ચલો આગળ વધીએ. હાઇડ્રોફોબિયા નામ પરથી જ તમને ખબર પડશે, એમાં મારે તમને કશું કહેવાની બી જરૂર નથી. હાઇડ્રોફોબિયા એટલે કે પાણીથી બીક કયા ડિસીઝથી થાય છે? બધાને ખબર હોય છે. શેના માટે? સ્નેક બાઇટ. સોરી, સ્નેક બાઇટ ક્યાં? ડોગ બાઇટ. કયો હશે? ડોગ બાઇટ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું હાઇપોટોનિક સોલ્યુશન છે? સોલ્યુશન માટે થોડું તમારે ભણવું પડશે કે સોલ્યુશન કયા કયા આવે, કઈ રીતના આપણે એનો યુઝ થાય. તો આપણે વન બાય વન આપણે સમજીશું સોલ્યુશન કયા કયા છે. તો પહેલા તો હાઇપરટોનિક સમજી લઈએ. કયું સોલ્યુશન સમજીએ આપણે? હાઇપરટોનિક સોલ્યુશન. કયું સોલ્યુશન? હાઇપરટોનિક. હાયર કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુટ. શું હશે? હાયર કોન્સન્ટ્રેશન ઓફ ધ solute then another. બીજા કરતા પ્રમાણમાં કેવું હશે? હાયર કોન્સન્ટ્રેશન જોવા મળશે. કોનું? સોલ્યુટનું. then other solution.
અને હાઇપોટોનિકમાં શું આવશે? નામ પરથી જ ખબર પડશે. લોઅર કન્સન્ટ્રેશન ઓફ ધ solute ધેન અનધર. બીજા કરતા કેવું હશે? ઓછું હશે. હાઇપોટોનિક સોલ્યુશન શેના માટે યુઝ થશે? રિપ્લેસિંગ ધ વોટર. શેના માટે યુઝ થશે મિત્રો? રિપ્લેસિંગ ધ વોટર ઇન ધ બોડી. વોટર આપણા બોડીની અંદર શું રિપ્લેસ કરવાનું? વોટર માટે. અને કઈ કન્ડિશનમાં? જેમને હાઇપોવોલેમિયા છે એના માટે. અને બીજું કયું? હાઇપરનેટ્રેમિયા છે એના માટે. તો ખબર પડી ગઈ. હાઇપોવોલેમિયા અને હાઇપરનેટ્રિયમા માટે આપણે આ યુઝ કરીશું. અને આ કન્ડિશનનું ખબર પડી ગઈ. ઇટ ઇઝ ધ રિપ્લેસિંગ ધ વોટર. હાઇપોવોલેમિયા અને કયો હશે? હાઇપરનેટ્રેમિયા. ઇટ ઇઝ ધ હાઇપોટોનિક સોલ્યુશન યુઝડ ફોર ધ રિપ્લેસિંગ ધ વોટર. ચલો ખબર પડી ગઈ. અને આનો સાચો આન્સર તમને ખબર જ હશે કયો હશે? હાઇપોટોનિક છે એટલા માટે 0.45% કયું આવશે? NS. ખબર છે ને કયું આવશે આન્સર? એકવાર હું ટીક કરી દઉં જેથી તમને ખબર પડે કે આન્સર શું આવશે. 0.45% કયું આવશે? NS. કેવું છે? હાઇપોટોનિક છે. કેવું છે? હાઇપોટોનિક. ચલો મિત્રો આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે તમારી સ્ક્રીનની સામે જ આપેલો છે. મેક બર્નિંગ પોઈન્ટ. કયો પોઈન્ટ આવશે? મેક બર્નિસ પોઈન્ટ. કયો પોઈન્ટ આવશે? મેક બર્નિંગ પોઈન્ટ કેવા ઓર્ગન સાથે સંકળાયેલો છે? નામ પરથી જ ખબર છે. કશું આપણે વિચારવાનું નથી. શું આવશે? એપેન્ડિક્સ. એપેન્ડિસાઇટિસમાં આ વસ્તુ જોવા મળશે. તો જોઈએ 1/3 ઓફ ધ ડિસ્ટન્સ ફોર ધ. સમજી લઈએ આ મેક બર્નિંગ પોઈન્ટ છે શું? 1/3 of the distance from. ક્યાંથી ડિસ્ટન્સ આવશે? anterior superior iliac spine to the umbilicals. To the umbilicus. તો તમને જો ક્વેશ્ચનમાં પૂછાય તો યાદ રાખજો. મેક બર્નિંગ પોઈન્ટ કઈ જગ્યાએ જોવા મળે છે? 1/3 ઓફ ધ ડિસ્ટન્સ. ક્યાંથી ડિસ્ટન્સ લઈશું? એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન થી લઈને ક્યાં સુધી આવશે? અમ્બેલિકલ સુધીનું જે અંતર ડિસ્ટન્સ હોય એ જગ્યાએ શું આવશે? મેક બર્નિંગ પોઈન્ટ આવશે. કઈ જગ્યાએ? એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન થી લઈને ક્યાં સુધી? અમ્બેલિક સુધી. નેક્સ્ટ આગળનો પ્રશ્ન તમારી સ્ક્રીનના સામે. વેક્સિન વિશે તો તમને ખબર હોવી જ જોઈએ. બીસીજી કેવી વેક્સિન છે? સીધો જ આન્સર આપી દો. બીસીજી કેવી વેક્સિન છે? લાઈવ વેક્સિન. લાઈવ એટેન્યુએટ વેક્સિન. તમને સૂત્ર યાદ છે? ચલો ના યાદ હોય તો હું ચલાવી દઉં. બોય લવ્સ ક્રાઇમ. આ સૂત્ર છે, યાદ રાખજો. બોયને ક્રાઇમ વધારે ગમે છે. બી એટલે શું થશે? બીસીજી. ઓ એટલે ઓપીવી થશે. વાય એટલે યલો ફીવર. બોય ખબર પડી ગઈ? ચલો સરસ. એલ એટલે લાઈવ એટેન્યુએટ વેક્સિન. કઈ આવશે? એલ એટલે લાઈવ એટેન્યુએટ વેક્સિન. ખબર પડી ગઈ? બોયઝ લવ્સ ક્રાઇમ. એની અંદર કયું હશે? ટાઇફોઇડ. ટી ફોર ટાઇફોઇડ. એના પછી સી ફોર ચિકન પોક્સ. આર ફોર રૂબિલા. I for influenza. M for mucus. અને કઈ આવશે? મિઝલ. અને E for epidemic typhus. એપિડેમિક ટાઇફસ. તો ખબર પડી ગઈ. બોય લવ્સ ક્રાઇમ ની અંદર બી એટલે કે બીસીજી, ઓ એટલે કે ઓપીવી, વાય એટલે કે યલો ફીવર, એલ એટલે લાઈવ એટેન્યુએટ વેક્સિન. એની અંદર અલગથી યાદ રાખજો ટાઇફોઇડ, ચિકન પોક્સ આવશે, રૂબેલા આવશે, અને એના પછી આઈ એટલે કે ઇન્ફ્લુએન્ઝા, એમ એટલે કે મિઝલ્સ મમ્સ, અને ઈ એટલે કયું આવશે? એપિડેમિક થાઇમસ. તો ખબર પડી ગઈ. મજા આવી. ક્રાઇમ પ્રમાણે આ યાદ રાખજો. સી એટલે દેખો. ઓકે, ક્રાઇમ. જો અહીંયા ટીક કરી દઉં છું. આ કયું હશે? ક્રાઇમ. ઓકે. એના પછી બોયઝ લવ્સ.
લવ્સ એટલે કે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન. એની અંદર કયું આવશે એક જ યાદ રાખજો, કયું? ટાઇફોઇડ એક એલર્ટથી યાદ રાખવાની રહેશે. ખબર પડી ગઈ સૂત્રમાં? તો ચલો સ્ટુડન્ટો આગળ વધીશું. ચલો આ ક્વેશ્ચન પણ એકદમ ઇઝી છે, આવડી જશે. નીચેનામાંથી કઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝથી બચાવે છે? ઓરલ પિલ્સ, કોપર ટી, કોન્ડમ. સાચો આન્સર કયો? કોન્ડમ. હોસ્પિટલ વેસ્ટને ડિસ્પોઝ કરવાની સૌથી બેસ્ટ મેથડ મેં ખબર જ હશે બધાને, કઈ હશે? ઇન્સિનરેશન, બાળી દેવું. શું કરવાનું? બાળી દેવાનું. ચલો મિત્રો આગળના ક્વેશ્ચન પર ફટાફટ ડિસ્કશન કરી લઈએ. એક આંગણવાડી વર્કર કયું હશે? એક આંગણવાડી વર્કર ઉપર કેટલું પોપ્યુલેશન કવર છે? તમને પણ ખબર છે કેટલું? 1000. એકદમ ઇઝી ક્વેશ્ચન છે જેનું કઈ ફટાફટ કરી શકીએ છીએ. ચલો હવે આગળ વધીશું. આઈસબર્ગમાં ઉપર દેખાતી જે 30 ટોચ શું બતાવે છે? શેની વાત કરું છું? આઈસબર્ગમાં ઉપર દેખાતી જે 30 ટોચ હોય છે એ શું બતાવે છે? તમને ખબર હોવી જોઈએ તો શું બતાવશે? ડાયરેક્ટલી કયું હશે? ક્લિનિકલ કેસ હશે. શું હશે? જેટલા પણ ક્લિનિકલ કેસ છે તમામ એની અંદર બતાવી દેશે. ચલો 34મો પ્રશ્ન તમારી સ્ક્રીનના સામે આવશે. કયું હશે? જનની સુરક્ષા યોજના. જનની સુરક્ષા યોજના ક્યારે આવી હતી યાદ છે? પહેલા તો તમને એ કહી દઉં, 12 એપ્રિલે આવી હતી. કઈ એપ્રિલે? 12 એપ્રિલ. આ ક્વેશ્ચન બી આવે છે, તમારે યાદ રાખવાની જરૂર છે. ક્યારે આવી છે? 12 એપ્રિલે અને 2005માં આવે. ક્યારે? 2005માં. અને જનની સુરક્ષા યોજનામાં મેનલી શેનો યુઝ કરવામાં આવે છે? ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી. શેનું આવે છે? ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી. નેક્સ્ટ, હાઇપરટેન્શન માટેનું મોડિફાઈડ રિસ્ક ફેક્ટર તમને ખબર છે? ઓબેસિટી. યાદ રાખજો કયું હશે? ઓબેસિટી. વધારે ખાવશો બહારનું તો એના લીધે શું જોવા મળશે? ઓબેસિટી. એના લીધે શું આવશે? તમને હાઇપરટેન્શન થવાના ચાન્સીસ વધી જશે. ચલો સ્ટુડન્ટો આગળનો પ્રશ્ન તમારા સ્ક્રીનના સામે. ઓર્થોટોનું નામ થોડું એ છે, જોઈએ કયું આવશે? ઓર્થોટોલિડિન ટેસ્ટ શું ચેક કરવા માટે થાય છે? કયું કહું છું? ઓર્થોટોલિડિન. કેલ્શિયમ ઇન બોન, ફી એન્ડ કમ્બાઇન ક્લોરિન ઇન વોટર, ક્લોરિન ડિમાન્ડ એન્ડ ઉપરોક્તમાં. તો સાચો આન્સર તમને ખબર જ છે કયો આવશે? ફી એન્ડ કમ્બાઇન કયો હશે? ક્લોરિન ઇન વોટર. કયું હશે? ફી એન્ડ કમ્બાઇન ક્લોરિન ઇન વોટર. હવે પછીનો ક્વેશ્ચન ધ્યાનથી સમજવા જેવો છે અને બહુ સારો ક્વેશ્ચન આપેલો છે એમાં. તો પહેલા તો એ વાંચી લઈએ. લાંબા ટાઈમ સુધી શું આવશે? સુગર કેન ડસ્ટ ઇન્હાલેશન કરવાનું. શેની વાત કરી રહી છે? સુગર કેન ડસ્ટ ઇન્હાલેશન કરવાથી કયો રોગ થાય છે? પહેલા તો એસ્બેસ્ટોસિસ ખબર છે? એસ્બેસ્ટોસિસ એટલે શું? હાઈ કોન્સન્ટ્રેશન ઓફ ધ એસ્બેસ્ટોસ. નામ પરથી જ છે. એસ્બેસ્ટોસિસ એટલે શું? જો હવામાં એસ્બેસ્ટોસિસ વધારે હોય તો એના લીધે જો થતો રોગ હશે એને શું કહીશું? એસ્બેસ્ટોસિસ. હવે બીજું કયું હશે? બગાસોસિસ. બગાસોસિસ એટલે શું? એરબોર્ન ડિસીઝ છે. કયો ડિસીઝ છે? એરબોર્ન ડિસીઝ છે. અને કોઝિસ શાના લીધે થશે? ઇન્ફ્લામેશન ઓફ ધ ફાઇબ્રસ કેન સુગર રેસિડ્યુઝ. જેનો આન્સર તમને મેં કહી દીધો. કયો હશે? લાંબા ટાઈમ સુધી શું હશે? સુગર કેન ડસ્ટ ઇન્હાલેશન. કઈ હશે? સુગર કેનની જે ડસ્ટ ઇન્હાલેશન કરવાથી જે રોગ થતો હશે એને કયું હશે? બોગસિસ. બાયનોસિસ શાના માટે થશે? નેરોઈંગ ઓફ ધ એરવે. જે આપણી એરવે હશે એ કેવી થઈ જશે? નેરોઈંગ થઈ જશે. સિલિકોસિસ નામ પરથી જ ખબર પડશે. લાર્જ અમાઉન્ટ ઓફ ધ સિલિકા ડસ્ટ. કઈ આવશે? સિલિકા ડસ્ટના લીધે આ રોગ થવા મળે છે. ચલો મિત્રો ખબર પડી ગઈ. આગળ વધીશું. ટ્રેન્ડ્સને બતાવવા માટે કયા ગ્રાફનો ખબર પડે છે? સોરી, ટ્રેન્ડ્સ જે પણ કોઈ પણ બતાવવાનું હોય તો એના માટે જે ગ્રાફ યુઝ કરવામાં આવે છે એ ગ્રાફનું નામ જણાવો. એ ગ્રાફ તમને ખબર હોવો જોઈએ. બધાને ખબર છે કયો ગ્રાફ આવશે? લાઈન ગ્રાફ. કયો આવશે સ્ટુડન્ટ? લાઈન ગ્રાફ. તો યાદ રાખજો કયો ગ્રાફ આવશે? લાઈન ગ્રાફ. ચલો આગળ. ગ્રીફ માટેની કુબલર રોઝ થિયરી પ્રમાણે બીજા સ્ટેજમાં કયું બિહેવિયર જોવા મળે છે? તમને ખબર જ હોવી જોઈએ. સૂત્ર યાદ છે કોઈને? ડાબડા. કયું સૂત્ર? ના યાદ હોય તો શીખવાડી દઉં. ચલો, ડાબડા. ડી એટલે શું આવશે? ડેનિયલ. એ એટલે શું આવશે? એન્જર, જે તમારો જવાબ છે. બી એટલે શું આવશે? બાર્ગેનિંગ. ડી એટલે પાછું ડિપ્રેશન. અને એ એટલે કયો આવશે? એક્સેપ્ટેશન.
સાચો આન્સર કયો હશે? એંગર. ઢાબળા યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. ના કોણે આપી હતી? માટેની રૂબલર રોસ નામના સાયન્ટિસ્ટ. ચલો સ્ટુડન્ટો આગળ વધીએ. નીચેનામાંથી કયું આલ્કોહોલિઝમનું મેડિકલ કોમ્પ્લિકેશન છે? નીચેનામાંથી કયું આલ્કોહોલિઝમનું મેડિકલ કોમ્પ્લિકેશન છે? ખબર છે મિત્રો? ના ખબર હોય તો કહી દઉં, તમને ખબર હશે કેમ કે સોલ્યુશન તો તમે ઓલરેડી મળી ગયું છે. તો કયું હશે? કોરાસોફોકસ સાયકોસિસ. નીચેનામાંથી કયું આલ્કોહોલિઝમનું તો કયું હશે? કોર્સાફોકસ સાયકોસિસ. કયું હશે મિત્રો? કોર્સાફોકસ સાયકોસિસ. છે શું? ડેમેજ ધ નર્વ સેલ. શું કરી નાખશે? ડેમેજ નર્વ સેલ. ચલો મિની મેન્ટલ સ્કોર તો તમને ખબર જ હશે, કહેવાની જરૂર છે નથી ને? 30. કેટલો હશે? 30 હશે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. આ પણ એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો. નીચેનામાંથી કઈ કન્ડિશનને ટ્રીટ કરવા હિપ્નોટિક ડ્રગ્સ વપરાય છે? સ્લીપ ડિસઓર્ડર માટે, સાયકોસિસ માટે, હેલ્યુસિનેશન, ડિલ્યુઝન માટે. તો શેના માટે આવતું હતું તમને ખબર હોવી જોઈએ. શેના માટે આવશે? તો નીચેનામાંથી કઈ કન્ડિશનને ટ્રીટ કરવા માટે હિપ્નોટિક ડ્રગ્સ વપરાય છે? તો સ્ટુડન્ટ એના માટે કઈ આવશે? સ્લીપ ડિસઓર્ડર. કયા ડિસઓર્ડર? સ્લીપ ડિસઓર્ડર જે પણ હશે એને ટ્રીટ કરવા માટે આપણે કઈ ડ્રગ યુઝ કરીશું? આપણે હિપ્નોટિક ડ્રગ યુઝ કરીશું. કઈ ડ્રગ યુઝ કરીશું આપણે? હિપ્નોટિક. ડિલ્યુઝન એટલે શું ખબર છે ને? ડિલ્યુઝન એટલે કે ફોલ્સ બિલીફ. કહી દઉં તમને, ડિલ્યુઝન એટલે શું હશે? ફોલ્સ બિલીફ. અને હેલ્યુસિનેશન એટલે શું ખબર હોવી જોઈએ? ફોલ્સ પરસેપ્શન. આ બંનેનો ડિફરન્સ યાદ રાખજો ફ્યુચરમાં જો કોઈ એક્ઝામમાં પૂછાય તો. ઓસીડી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર વાળા પેશન્ટને હેલ્પ કરવા માટેની બેસ્ટ થેરાપી તમને ખબર હશે કઈ આવશે? બિહેવિયર મોડિફિકેશન. કઈ આવશે? બિહેવિયર આપણે શું કરીશું? એને મોડિફિકેશન કરીશું. કયું હશે? બિહેવિયર મોડિફિકેશન. આઈ હોપ તમે જેટલા બી ક્વેશ્ચન મેં સોલ્વ કરાયા તમને મજા આવી હશે, ખબર પણ પડી હશે. ચલો હવે આગળ જોઈ લઈએ. સિવિયર ડિપ્રેશન વાળાનો આગળનો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનના સામે મૂકેલો છે મેં. સિવિયર ડિપ્રેશન વાળા પેશન્ટમાં કોમન રિસ્ક ફેક્ટર કયું છે? જે સિવિયર એકદમ ડિપ્રેશન હશે એમાંનું જે કોમન રિસ્ક ફેક્ટર કયું આવશે? એજિટેશન, સુસાઇડલ ટેન્ડન્સી, હેલ્યુસિનેશન યા ફટેગેબિલિટી. સિમ્પલ વસ્તુ છે. સિવિયર ડિપ્રેશન હોય તો આપણે શું કરશે? હંમેશા માણસ મરવાનું ટ્રાય કરશે, એટલે કે સુસાઇડલ ટેન્ડન્સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો આગળનો પ્રશ્ન તમારી સ્ક્રીનના સામે. નીચેનામાંથી એમ્નેસિયા એ શાનો ડિસઓર્ડર છે? એમ્નેસિયા એટલે કે નામ પરથી જ ખબર પડવી જોઈએ. એમ્નેસિયા શેનો ડિસઓર્ડર છે? શાનો? મેમરી, કોન્શિયસનેસ, પરસેપ્શન કે થિંકિંગ? શાનો આવશે? મેમરીનો. શાનો આવશે? મેમરીનો. મેનિયા, એક્સ્ટ્રીમલી ચેન્જ ધ મૂડ જે હોય ને એ. ચલો આગળ વધીએ છે. એક મિનિટ. હા ઓકે. ચલો ઊંચાઈથી બીક લાગે તેવા ડિસઓર્ડરને શું કહીશું? શાનાથી? ઊંચાઈથી બીક લાગે તેવા ડિસઓર્ડર એટલે કે ફિયર ઓફ ધ ફાઇટ. તો પેલા હાઇડ્રોફોબિયા એટલે શું? હાઇડ્રોફોબિયા શાનાથી બીક લાગશે? પાણીથી. નેક્સ્ટ એન્ક્લોફોબિયા, એફ્રોફોબિયા એન્ડ એગારોફોબિયા. વન બાય વન જોઈશું. પહેલા જોઈ લઈએ એરોફોબિયા. એરોફોબિયા અથવા તો એફ્રોફોબિયા એટલે શું થશે? ફિયર ઓફ ધ હાઇટ, જે તમારો સાચો આન્સર છે. શું છે? ફિયર ઓફ ધ હાઇટ. એ કયો હશે? એફ્રોફોબિયા. એ તમારો એરોફોબિયા એ તમારો સાચો આન્સર થઈ જશે. તો પહેલા તો એ તમારો ક્લિયર કરી નાખો. નેક્સ્ટ એગારોફોબિયાનો મિનિંગ શું? ફિયર ઓફ ધ સિચ્યુએશન. કયું હશે? ફિયર ઓફ ધ સિચ્યુએશન. કોઈ પણ જાતની સિચ્યુએશનથી જે બીક લાગતી હશે એને શું કહીશું આપણે? એગારોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડે કે ઊંચાઈથી જે બીક લાગશે એને કયું ફોબિયા કહેવાશે? ચલો આગળનો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનના સામે. મેનિયા એક કયા પ્રકારનો ડિસઓર્ડર છે? ચેન્જ મૂડ થઈ જાય ને. મેનિયા એ કયો ડિસઓર્ડર છે? હવે તો ખબર પડી, મૂડ ચેન્જ થાય એટલે કયો ડિસઓર્ડર આવશે? મૂડ ડિસઓર્ડર. કયો ડિસઓર્ડર આવશે? મૂડ ડિસઓર્ડર. અમુક ક્વેશ્ચન તો એવા હતા કે જે તમને સિમ્પલી આન્સર તમે સીધા કહી શકો, એ જ આન્સર હતા. એટલે કયો આવશે? મૂડ ડિસઓર્ડર. નેક્સ્ટ સાયકોટ્રોપિક ડ્રગ આવશે. કઈ આવશે? યાદ રાખજો, આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાયકોટ્રોપિક ડ્રગ દ્વારા એસિટાઇલ કોલાઇન રિસેપ્ટરને બ્લોક કરવાથી શું થાય છે? તો શું થશે? ડ્રાય માઉથ. આ સાઇડ ઇફેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો. ડિમ્નેશિયા ના આવે, ડાયરિયા પણ ના આવે અને વોમિટિંગ પણ ના આવે. ચલો સ્ટુડન્ટ આગળ વધીશું.
માતા માટેની આયર્ન ટેબ્લેટમાં એલિમેન્ટ આયર્નનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? આ ક્વેશ્ચન બહુ પૂછાય છે અને વારંવાર કહું છું, યાદ રાખજો. એનો સાચો આન્સર કેટલો આવશે? 60 mg. કેટલો? 60 mg આયર્ન ટેબ્લેટમાં એનું પ્રમાણ હોવું જોઈએ. નેક્સ્ટ, હવે આ થોડા ઇમ્પોર્ટન્ટ છે. પ્રેગ્નન્સી દરમિયાન નીચેનામાંથી કયા સાઇનમાં વજાઇનાના લેટરલ ભાગમાં ફીલ કરવાથી શું જોવા મળે છે? પલ્સેશન જોવા મળે છે. એક પછી એક આપણે બધા સાઇન સમજી લઈએ. પહેલું કયું આવશે? ઓસેન્ડિયર સાઇન. પહેલું કયું હશે? ઓસેન્ડિયર સાઇન. તો પહેલું સાઇન સમજી લઈએ. પલ્સેશન. શું કરવામાં આવે છે? પલ્સેશન કેન બી ફેલ્ટ, એટલે કે અનુભવાશે થ્રો ધ લેટરલ વજાઇનલ ફોર્નિક્સ. એટલે કે શું પલ્સેશન જો ફેલ્ટ થશે ક્યારે? લેટરલ વજાઇનલ ફોર્નિક્સ પર ટચ કરવાથી. તો આપણને શું થશે? એ કયો સાઇન આવશે? ઓસેન્ડિયર સાઇન. તો તમને હવે આન્સર તો ખબર પડી જ ગઈ હશે કયો આવશે આન્સર. સાચો આન્સર કયો આવશે? ઓસેન્ડિયર સાઇન. બીજો કયો છે? હેગાર સાઇન. હેગાર સાઇન વિશે ખબર છે? સોફ્ટિંગ ઓફ ધ સર્વાઇકલ ઇસ્થમસ. શું જોવા મળશે? હેગાર સાઇન એટલે સોફ્ટનિંગ ઓફ ધ સર્વાઇકલ ઇસ્થમસ. ત્રીજો કયો હશે? જેક્વિયર સાઇન. કયો હશે? જેક્વિયર સાઇન. જેક્વિયર સાઇન નો મીનિંગ શું? પર્પલિશ. કયો કલર આવશે? પર્પલિશ ડિસ્કલરેશન જોવા મળે છે ઓફ ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ ધ વજાઇના. મ્યુકસ મેમ્બ્રેન ઓફ વજાઇનાની અંદર જે પર્પલિશ કલર જોવા મળે છે કયો હશે? જેક્વિયર સાઇન. ઉપરોક્ત તમામ એટલે કે ઉપરોક્ત તમામ તમને સમજાવી દીધા. તો સાચો આન્સર ખબર પડી ગઈ કયો હશે? ઓસેન્ડિયર સાઇન. પલ્સેશન જોવા મળે છે સોફ્ટનિંગ ઓફ સર્વાઇસ ઇસ્થમસની અંદર હેગાર સાઇન. જેક્વિયર સાઇનની અંદર શું આવશે? પર્પલિશ કલર ડિસ્કલરેશન ઓફ ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ ધ વજાઇના. ચલો સ્ટુડન્ટ, હવે આગળનો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનના સામે છે. સગર્ભાવસ્થા દરમિયાન એટલે કે પ્રેગ્નન્સી દરમિયાનની વાત કરી લઈએ. સગર્ભાવસ્થા દરમિયાન બ્રેસ્ટના પ્રાઇમરી એરિયોલા પર દેખાવા મળતા નાના નાના નોડ્યુલ્સને શું કહે છે? સીધો આન્સર છે, તમને ખબર હોવી જોઈએ. વોટ ઇઝ ધ કરેક્ટ આન્સર? શું આવશે? પહેલું બ્રેસ્ટ મોન્ટેસિસ, બીજું કયું આવશે? બ્રેસ્ટ ટ્યુબરક્યુલાઈ અને મોન્ટેગેલો મેરી ટ્યુબરકલ. તો સાચો આન્સર તમને ખબર છે કયો છે? આવશે મોન્ટેગો મેરી ટ્યુબરકલ. સીધો જ આન્સર છે. ચલો સ્ટુડન્ટો, આગળ વધીશું. 52નો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. નીચેનામાંથી કયા પ્રકારના, સાંભળજો, નીચેનામાંથી કયા પ્રકારના પાલ્પેશનની મદદથી ફિટસનું હેડ એન્ગેજ થઈ ગયું છે તે જાણી શકાય છે? ફંડલ, લેટરલ, પેલ્વિક કે પૌલિક? શું આવશે? ફંડલ, લેટરલ, પેલ્વિક કે પૌલિક? તો પહેલા એના માટે લિયોપોલ્ડ્સ મેન્યુઅર આપણે સમજવા પડે. કયા સમજવા પડે? લિયોપોલ્ડ મેન્યુઅર સમજવા પડે. એના પરથી તો આપણને આન્સર ખબર પડશે કે શું આન્સર આવી શકે છે. એનાથી શું ખબર પડશે? પોઝિશન. શું ખબર પડશે? પોઝિશન ખબર પડશે. બીજું શું ખબર પડશે? પ્રેઝન્ટેશન. પોઝિશન, પ્રેઝન્ટેશન, એન્ગેજમેન્ટ અને ફિટસ ઇન યુટ્રો. આ બધું જ આની અંદર ખબર પડી જશે. શેની અંદર? લિયોપોલ્ડ્સ મેન્યુઅરની અંદર. તો આપણે વન બાય વન સમજી લઈએ. પાઉલિક ગ્રીપ. પહેલા તો એ જ સમજી લઈએ. કયું? પાઉલિક ગ્રીપ. તો પાઉલિક ગ્રીપમાં શું જોવા મળશે? પાર્ટ ઓફ ધ બેબી પ્રેઝન્ટિંગ ધ ફર્સ્ટ. બેબીનો કયો પાર્ટ પ્રેઝન્ટિંગ થશે એ જાણવા માટે કઈ ગ્રીપનો યુઝ થશે? પાઉલિક ગ્રીપનો, એટલે કે પાઉલિક ગ્રીપનો યુઝ થશે. કઈ ગ્રીપનો યુઝ થશે? પાઉલિક ગ્રીપ. તો આપણને ક્વેશ્ચન પહેલા વાંચી લઈએ ફરીથી. શું કહેવા માંગે છે? નીચેમાંથી કયા પ્રકારના પાલ્પેશનની મદદથી ફિટસનું હેડ એન્ગેજ થઈ ગયું છે તે જાણી શકાય? તો પાર્ટ ઓફ બેબી જાણવું હોય તો એક જ આવશે. કયો હશે? પાઉલિક. એટલે સાચો આન્સર કયો આવશે? પાઉલિક. કયો હશે? પાઉલિક. શું કરવાનું એમાં? વિચ પાર્ટ ઓફ ધ બેબી ઇઝ ધ પ્રેઝન્ટિંગ ફર્સ્ટ? સૌથી પહેલા કયો બેબીનો પાર્ટ પ્રેઝન્ટ થવાનો છે એ આપણે જાણી શકીએ છીએ. નેક્સ્ટ, લેટરલ. કઈ હશે? લેટરલ જોઈ લઈએ. લેટરલ જે ફિટલનો બેક પાર્ટ છે એ એસેસ કરી શકે. કયો પાર્ટ? ફિટલનો બેક પાર્ટ. નેક્સ્ટ, પેલ્વિક. કઈ આવશે? પેલ્વિક.
પેલ્વિક શાના માટે યુઝ થશે? એસેસ ધ બ્રો ઇઝ લોકેટેડ, જે ફિટસનો જે બ્રો ભાગ છે એ લોકેટેડ ચેક કરવા માટે કયું હશે? પેલ્વિક. તો પેલ્વિક ખબર પડી ગઈ, પૌલિક ખબર પડી ગઈ, લેટરલ, અને લાસ્ટ પહેલી કઈ જોઈ લીધી આપણે? ફંડલ ગ્રીપ. તો ફંડલ ગ્રીપ શું કરવામાં આવે છે? યુટ્રાઇન ફંડસ ટુ ડિટરમાઇન ધ હાઇટ. શાના માટે? જે ફંડલ હાઇટ કહેવાય ને, અથવા તો યુટ્રસની હાઇટ. તો ફંડલની અંદર શું ચેક કરવાનું આપણે ફરીથી સમજાવી દઉં. ફર્સ્ટ મેન્યુઅલ છે એસેસ ધ યુટ્રાઇન ફંડસ. શું એસેસ કરીશું? યુટ્રાઇન ફંડસને આપણે એસેસ કરવામાં આવે છે. શું કરવાનું? યુટ્રાઇન ફંડસને. તો ખબર પડી ગઈ ફંડલ એટલે શું, યુટ્રાઇન ફંડસને આપણે એસેસ કરીશું. લેટરલ એટલે શોના માટે? ફિટલના બેક પાર્ટ. પેલ્વિકની અંદર શું હશે? કયું હશે? બ્રો લોકેટેડ ઇન્ટુ ધ ફિટસ. અને લાસ્ટમાં પૌલિક. પૌલિકની અંદર શું હશે? પાર્ટ ઓફ ધ બેબી વિથ ધ પ્રેઝન્ટિંગ પાર્ટ કયો છે બેબીનો એ આપણે જાણી શકીએ. તો સાચો આન્સર કયો હશે? પૌલિક. તો ચલિए વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સિમ્પલ આન્સર છે આનો પણ તમને ખબર પડી જશે. કેટલા સેન્ટીમીટર ડાયલેટેશનને ફૂલ ડાયલેટેશન કરવામાં આવે છે? ઘણી વખતનો ક્વેશ્ચન છે. 10 સેન્ટીમીટર. કયો હશે? 10 સેન્ટીમીટર. નીચેના પૈકી કયું સાધન યુટ્રસની ઊંડાઈ માપવા માટે વપરાય છે? તો પહેલું કયું હશે? યુટ્રાઇન સાઉન્ડ. ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખબર જ છે. સિમ્સ વજાઇનલ સ્પેચ્યુલમ, વજાઇનલ વોલ રિટ્રેક્ટર અને વોલ્સેલમ, આ બધાનો આન્સર ખબર હોવી જોઈએ. તો સિમ્સ વજાઇનલ શાના માટે યુઝ થશે? એક્ઝામાઇન ધ વજાઇના એન્ડ સર્વિક્સ. શું હશે? વજાઇના એન્ડ સર્વિક્સને યુઝ કરવા, એક્ઝામિનેશન કરવા માટે. નેક્સ્ટ યુટ્રાઇન સાઉન્ડ તો તમને મેં કહી દીધું. શું હશે? પોઝિશન ઓફ ધ યુટ્રાઇન કેવિટી. વજાઇનલ વોલ રિટ્રેક્ટર એ શાના માટે યુઝ કરવામાં આવે છે? રિટ્રેક્ટ કરવા માટે. શાના માટે? નામ પરથી જ ખબર પડશે. રિટ્રેક્ટ કરવા માટે. નેક્સ્ટ વલ્સેલમ શાના માટે યુઝ કરવામાં આવે છે? એપિઝિયોટોમી. શાના માટે? એપિઝિયોટોમી, હિસ્ટ્રેક્ટોમી કે ડાયલેશન એન્ડ ક્યુરેટિવ નામના જે ઓપરેશન થતા હોય એ દરમિયાન. તો સિમ્સ વજાઇનલ સ્પેક્યુલમ શાના માટે? એક્ઝામિનેશન ઓફ ધ વજાઇના એન્ડ ધ સર્વિક્સ. વજાઇનલ વોલ રિટ્રેક્ટર, રિટ્રેક્ટ કરવા માટે. નેક્સ્ટ વલ્સેલમનું કામ શું આવશે? કોઈ પણ ઓપરેશન, ડાયલેશન પછી ક્યુરેટિવ છે, એપિઝિયોટોમી, હિસ્ટ્રેક્ટોમી છે, એના માટે યુઝ થતું હોય છે. કેટલા સેન્ટીમીટર ડાયલેશન ખબર પડી કે કેટલું? 10 સેન્ટીમીટર. અને કયું સાધન આવશે યુટ્રસની ઊંડાઈ માપવા માટે? યુટ્રાઇન સાઉન્ડ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન. ક્રોનિક હાઇપરટેન્શન વાળા પ્રેગ્નેન્ટ મધર માટે કઈ દવા આપવામાં આવે છે? સીધો આન્સર મિથાઇલ ડોપા. આમાં ઘણા સ્ટુડન્ટ મને પૂછતા હતા કે બે ક્વેશ્ચનમાંથી એટેનોલ કેમ ના આવે. એટેનોલ નોર્મલી હાઇપરટેન્શન એડલ્ટ માટે હોય છે, પણ પ્રેગ્નન્સી હોય, પ્રેગ્નન્સી કન્ડિશનમાં મિથાઇલ ડોપા ઇઝ અ ડ્રગ ઓફ ચોઇસ. તો યાદ રાખજો. ડેડ થયેલું ફિટસ યુટ્રસની અંદર થોડા અઠવાડિયા સુધી જો પડી રહે છે તો તેવી કન્ડિશનને શું કહેવામાં આવે છે? તો ખબર હોવી જોઈએ. ડેડ થયેલો ફિટસ એટલે કે કયું હશે? અંદરનો અંદર પડી રહ્યો તો કયું હશે? મિશ્ર એબોર્શન. કમ્પ્લીટ એબોર્શનનો મિનિંગ શું? જે પણ કોન્સેપ્શનની પ્રોડક્શન હશે, પ્રોડક્ટ ઓફ કોન્સેપ્શન, જે કોન્સેપ્શનની પ્રોડક્શન હશે એ શું હશે? લીવ ધ બોડી, એટલે કે બોડીની બહાર જતી રહેશે. ઇનકમ્પ્લીટ એટલે શું? અમુક પ્રોડક્ટ અંદર હશે અને અમુક પ્રોડક્ટ કેવી હશે? બહાર હશે. અને ઇનકમ્પ્લીટ કેવા હશે? કમ્પ્લીટ એટલે શું? પ્રોડક્ટ જે પણ હશે કન્સેપ્શનની બધી ક્યાં હશે? બોડીની બહાર જતી રહેશે. મિશ્ર એટલે શું? ફિટસનું ડેડ થયેલું ફિટસ યુટ્રસની અંદર રહેશે એ. રિકરન્ટ એટલે શું? 3 કે 3 થી વધુ કન્ટિન્યુ એબોર્શન થતા હોય તો એને શું કહીશું? આપણે રિકરન્ટ એબોર્શન કહીશું. ખબર પડી ગઈ? 4 પ્રકારના જે એબોર્શન હતા મેં તમને સમજાવી દીધા. તો ચલો આગળ વધીએ સ્ટુડન્ટો. ફેલોપિયન ટ્યુબના ઇન્ફ્લેમેશનને આ પણ ક્વેશ્ચનનો આન્સર સીધો કયો હશે? સાલ્પિંજાઇટિસ. સર્વિસાઇટિસનો મિનિંગ શું? ઇન્ફ્લેમેશન શેનું થશે? સર્વિક્સનું. વજાઇનાઇટિસનું ઇન્ફ્લેમેશન શેનું થઈ જશે? વજાઇનાનું. એન્ડોમેટ્રાઇટિસનું શેનું થઈ જશે? યુટ્રસનું. શેનું થઈ જશે? યુટ્રસનું. આ તમને ખબર હોવી જોઈએ જેથી ઇઝીલી તમને આઈડિયા પણ આવે, તમને ખબર પડે કે આ આન્સર શું કહેવા માંગે છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એમનોટિક ફ્લુઇડનો ગ્રીન ડિસ્કલરેશન, કલર કોડિંગ પૂછી લીધું આમાં. આ ક્વેશ્ચન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમનોટિક ફ્લુઇડનો ગ્રીન ડિસ્કલરેશન શાના કારણે થાય છે? લેન્યુગો. શાના માટે? હેર. જે ન્યૂબોર્ન બેબીમાં હેર જોવા મળે એને આપણે લેન્યુગો કહીશું. હાઇડ્રો એમનિયસનો મિનિંગ શું? ટુ મચ એમનોટિક ફ્લુઇડ. એમનોટિક ફ્લુઇડ કેવું થઈ જશે? વધી જશે. એમનોટિક ફ્લુઇડ કેવું હશે? વધી જશે. એના પછી કયું હશે? વર્નિક્સ. વર્નિક્સ કેસો ખબર છે? વાઇડ ચીઝી સબસ્ટન્સ. કયું હશે?
વ્હાઇટ ચીઝી સબસ્ટન્સ જે ન્યૂબોર્નની સ્કિન ઉપર દેખવા મળે છે એ. હવે કયું હશે મેકોનિયમ. તો યાદ રાખજો જો ગ્રીન કલરનું હોય એમ્નોટિક કલર તો શું શેના લીધે હશે મેકોનિયમના લીધે હશે. જો ગોલ્ડન કલરનું હશે કયા કલરનું જો પૂછ્યું હોય ગોલ્ડન તો RH ઇનકમ્પ્લેબિલિટી. શેના માટે ગોલ્ડન માટે કયું હશે RH ઇનકમ્પ્લેબિલિટી. અને ડાર્ક કલર હશે તો એક્સિડન્ટ હેમરેજ. ડાર્ક શાના માટે હેમરેજ માટે. શાના માટે હેમરેજ માટે. અને લાસ્ટ એક કલર કહી દઉં તમને ગ્રીનિશ યલો કલર. કયો હશે યલો હોય પણ કેવો ગ્રીનિશ યલો. તો એ કન્ડિશનમાં પોસ્ટ મેચ્યોરિટી. કયું હશે પોસ્ટ મેચ્યોરિટી. તો કલર કોડિંગ યાદ રાખજો ફરીથી કહી દઉં. પહેલો કયો હશે જો ગ્રીન કલર હશે તો કયું હશે મેકોનિયમ. એના પછી જો ગોલ્ડન હશે તો RH ઇનકમ્પેબિલિટી. એના પછી મેં તમને કહ્યું ડાર્ક કલર હશે તો એક્સિડેન્ટલી હેમરેજ અને ગ્રીનિશ યલો હશે તો પોસ્ટ મેચ્યોરિટી. ચલો આગળનો ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે છે જ. કેટલા ml કરતા વધારે બ્લડ લોસ થાય તો PPH કહીશું તો ઇઝીલી આન્સર 500 ml. કેટલો હશે 500 ml. ચલો સ્ટુડન્ટ હવે આગળ વધીશું. એક્ટિવ ફિટલ મુવમેન્ટ જે મધર પ્રેગ્નન્સી દરમિયાન ફીલ કરે છે તેને શું કહે છે ક્વિકનિંગ. નામ પરથી જ ખબર પડશે શું આન્સર આવશે ક્વિકનિંગ. કયો હશે ક્વિકનિંગ. એ પ્રમાણે જોઈ લઈએ પામર સાઇન. પહેલો સાઇન કયો હશે પાલ્મર સાઇન. યુટ્રાઇન કોન્ટ્રેક્શન શું જોવા મળશે યુટ્રાઇન કોન્ટ્રેક્શન જોવા મળશે. યુટ્રાઇન કોન્ટ્રેક્શન ફેલ્ટ ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન. ડ્યુરિંગ શાના માટે એક્ઝામિનેશન. નેક્સ્ટ ક્લોઇઝમા. હવે ક્લોઇઝમાનું મિનિંગ શું હાઇપર મેલાનોસિસ જોવા મળે છે. શું જોવા મળે છે સ્કિન ઉપર જોવા મળે છે એક હાઇપર મેલાનોસિસ જોવા મળે છે. શું જોવા મળે છે હાઇપર મેલાનોસિસ જોવા મળે છે ઓફ ધ સન એક્સપોઝડ એરિયા. સ્કિન ઉપર જોવા મળે છે જસ્ટ લાઈક ડાર્ક પિગમેન્ટેશન જોવા મળે. કેવું પિગમેન્ટેશન ડાર્ક પિગમેન્ટેશન જોવા મળે. ક્વિકનિંગ મેં તમને કહી દીધું. અને હેગાર સાઇન એટલે શું યાદ રાખજો સર્વિક્સનું સોફ્ટનિંગ થવું. શું થવું સર્વિક્સનું સોફ્ટનિંગ. ખબર પડે કે ચલો મિત્રો આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની બાજુમાં આ બીજો ક્વેશ્ચન જે મેં તમારી યુટ્યુબની MCQ સિરીઝમાં મેં જે ચલાવ્યો હતો એન્ટિરિયર ફ્રન્ટાનેલનું બીજું નામ ખબર છે ઓક્સિપુટ ના આવે સેન્સિપુટ પણ નહીં બ્રેગમા અને લેમ્બડામાંથી એક જ આવતું હતું. મેં તમને ઓલરેડી ચલાવેલા હતા. મેં મારી જ્યારે MCQ સિરીઝ ચાલુ કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું આ ક્વેશ્ચન આવી પણ શકે છે. તો આ ક્વેશ્ચન આવી ગયો અને વોટ ઇઝ ધ કરેક્ટ આન્સર કયો હશે બ્રેગમા. કયો હશે સ્ટુડન્ટો બ્રેગમા. HIV ચેપ ધરાવતી માતાના બાળકને જન્મ બાદ કઈ દવા આપવામાં આવે છે તમને ખબર હોવી જોઈએ કઈ આવશે B અને C બંને. આ તમને આઈડિયા હોવો જોઈએ કે કઈ ડ્રગ આવશે. તો ડ્રગનું નામ યાદ રાખજો કયું હશે નેવારેપિન અને બીજું કયું હશે ઝાયડોવુડિન. કયું હશે નેવારેપિન એન્ડ ઝાયડોવુડિન. એટલે કરેક્ટ આન્સર કયું B અને C બંને. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીશું. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં કયો કલર નથી હોતો તો સિમ્પલ છે કયો ના હોય કેસરી. બાકીના બધા જ કલર હોય છે. શું નહીં હોય ખાલી કેસરી કલર નથી હોતો. લાલ પણ હોય પીળો પણ હોય અને કયો હશે લીલો પણ હોય. એકવાર આપણે કલર કોડિંગ ઉપર સમજી લઈએ જેથી ભવિષ્યમાં જો પૂછાય એવા ક્વેશ્ચન તો યાદ રાખીશું. જો ગ્રીન હોય તો હેલ્ધી હશે. શું કલર કોડ દેખાશે ગ્રીન હશે તો હેલ્ધી. ફરીથી લખો આ થોડું મિસ્ટેક થઈ ગયું. ગ્રીન હશે તો આપણે શું કહીશું હેલ્ધી. એના પછી યલો હશે તો રિસ્ક ઓફ ધ ઓવરવેટ. શેના માટે રિસ્ક ઓફ ઓવરવેટ. અને રેડ હશે તો શું આવશે અંડરવેટ. રેડ હશે તો શું આવશે અંડરવેટ આવશે. તો ખબર પડી કે આમાંથી કેસરી કલર તો આવશે જ નહીં. ગ્રીન હશે તો શું આવશે બચ્ચું જે હશે હેલ્ધી વેટ હશે. યલો કયું આવશે રિસ્ક ઓફ ધ ઓવરવેટ આવશે અને રેડ કયું આવશે અંડરવેટ આવશે. નેક્સ્ટ મેરાસ્મસમાં બાળકનો ચહેરો કેવો લાગે છે કેવો આવશે તમને ખબર હોવું જોઈએ મંકી શેપ. કયો આવશે મંકી શેપ. ક્વેશ્ચનમાં કયો આવશે મૂન શેપ. તો સાચો આન્સર કયો આવશે મંકી શેપ. કયો આવશે મંકી શેપ. ખબર પડે ગઈ. એક મિનિટ ઓકે ચલો આગળનો પ્રશ્ન તમારી સ્ક્રીનના સામે. નીચેના પૈકી કયો રોગ વૂપિંગ કફ તરીકે ઓળખાય છે તમને ખબર છે કયો આવશે પર્ટુસિસ. વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ ધ વૂપિંગ કફ તો કયો આવશે
पर्टुसिस આવશે કયો આવશે पर्टुसिस તો કરેક્ટ રૂબેલા ના આવે મમ્સ બી ના આવે અને મિઝલ્સ બી ના આવે અને જે पर्टुसिस એ શેના લીધે થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ શેના લીધે આવે છે બોર્ડેલેટા पर्टुसिस નામના બેક્ટેરિયાથી કયો આવશે બોર્ડેલેટા पर्टुसिस ન્યૂબોર્ન બેબીમાં ફિઝિયોલોજિકલ જોન્ડિસ ક્યારે જોવા મળે છે બીજા દિવસે જ બીજા અઠવાડિયાના અંતે કોઈ ના જોવા મળે પહેલા અઠવાડિયાના અંતે બી નહીં 10 દિવસ પછી પણ નહીં તો ઓબ્વિયસલી ક્યારે જોવા મળે છે બીજા દિવસે તે કયો આવશે ફિઝિયોલોજિકલ જોન્ડિસ જોવા મળે છે અને પેથોલોજિકલ જોન્ડિસ ક્યારે હોય વિધિન ધ 24 અવર્સ જે પૂછ્યું નથી આપણને જે પૂછ્યું એ જ આન્સર આપવાનો નીચેના પૈકી બાળકોમાં પહેલો તીત કયો આવે છે નામ ખબર હોવી જોઈએ કયો આવશે ઇન્સાઇઝર કયો આવશે ઇન્સિઝર ઓકે ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર ખબર પડે ચલો સ્ટુડન્ટ આગળ વધીશું આગળનો ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે અમારો ત્રીજો ક્વેશ્ચન છે જે મેં તમને ભણાવી ચૂક્યો છું હાઇડ્રોસેફેલસ વાળા બેબીમાં પરકશન કરતી વખતે સંભળાતા ક્રેકપોટ સાઉન્ડ સાના વડે ઓળખાય છે મેકવાન સાઇન કયો સાઇન મેસીવન લખી તો પણ વંચાય અને મેકવાન સાઇન કર્નિંગ સાઇન છે નથી ચોડવિક સાઇન નહીં હોમન સાઇન નહીં તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર ખબર પડી ગઈ કયો હશે મેકવાન સાઇન નેફ્રોટિક સિન્ડ્રોમનું મુખ્ય ક્લિનિકલ સાઇન તમને ખબર છે મેસી પ્રોટીનુરિયા કયું આવશે મેસિન પ્રોટીનુરિયા હિમેચુરિયા આવશે નહીં વેટ લોસ નહીં આવે ફોબિયા પણ નહીં આવે નીચેના પૈકી કયા ગ્રુપમાં ટેમ્પર ટેન્ટ્રમ ઇઝ ધ નોર્મલ બિહેવિયર ટેમ્પર ટેન્ટ્રમનો મિનિંગ પહેલા સમજી લો ધમપછાડા કરવું જીદ કરતા હોય ને નાના બાળકો અને એ હંમેશા શેમાં જોવા મળે છે ટોડલરની અંદર શેમાં જોવા મળે છે ટોડલરની અંદર જોવા મળે છે ચલો આગળ વધીશું હવે આપણે લેટ ડાઉન રિફ્લેક્સિસ કયો રિફ્લેક્સિસ આવશે લેટ ડાઉન રિફ્લેક્સિસ હવે લેટ ડાઉન રિફ્લેક્સિસ એટલે કે બ્રેસ્ટ ફીડિંગ તમને ખબર હોવી જોઈએ બ્રેસ્ટ ફીડિંગની અંદર બે વસ્તુ હોય મિલ્ક સિક્રેટ કરવા માટે કયો હોર્મોન જવાબદાર છે યાદ હોવી જોઈએ કયો હોર્મોન પ્રોલેક્ટિન કયો હોર્મોન પ્રોલેક્ટિન હોર્મોન અને મિલ્ક ઇજેક્શન માટે કયો હોર્મોન આવશે ઓક્સિટોસિન કયો હોર્મોન આવશે ઓક્સિટોસિન ઓક્સિટોસિન એ જ કયો રિફ્લેક્સ છે લેટ ડાઉન તો એ કયો આવશે મિલ્ક ઇજેક્શન રિફ્લેક્સ ઇઝ ધ કરેક્ટ આન્સર કયો આન્સર આવશે મિલ્ક ઇજેક્શન રિફ્લેક્સને આપણે કયો રિફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે લેટ ડાઉન રિફ્લેક્સિસ તરીકે ઓળખવામાં આવે છે કયો આવશે લેટ ડાઉન રિફ્લેક્સિસ તરીકે કયો આવશે મિલ્ક ઇજેક્શન રિફ્લેક્સિસ નેક્સ્ટ આ ચોથો ક્વેશ્ચન જે મેં તમને પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મારી એમસીક્યુ સિરીઝમાંથી કયો હશે સાયકોસોશિયલ ડેવલપમેન્ટની થિયરી કોણે આપી ઇરિક ઇરિક્સને આપી હતી કયા સ્ટુડન્ટ કોણે આપી હતી ઇરિક ઇરિક્સને જીન પિજાટે કઈ આપી હતી કોગ્નિટિવ આપી હતી ને યસ સિગ્મન્ડ ફ્રોડે સાયકો એનાલાઇટિક કઈ આપી હતી સાયકો એનાલાઇટિક કોલ્ડબર્ગે કઈ આપી હતી મોરલ થિયરી કઈ થિયરી મોરલ થિયરી ચલો મિત્રો આગળ વધીએ હવે થોડા જ ક્વેશ્ચન બાકી છે માસ્લોસ હાયરાર્કીમાં સૌથી ઉપરના લેવલની નીડને આપણે શું કહીશું એના પહેલા માસ્લોસની થિયરી આપણને ખબર હોવી જોઈએ મિત્રો માસ્લોસની થિયરી ખબર હોય તો આપણે એનો આન્સર તમે ઇઝીલી આપણે આપી શકીએ તો કયું આવશે પહેલું સેલ્ફ एक्चुअलाइजेशन કયું આવશે સેલ્ફ एक्चुअलाइजेशन જે સૌથી પહેલા હોય ટોચ ઉપર એ કયું આવશે સેલ્ફ एक्चुअलाइजेशन બીજું કયું આવશે સેલ્ફ ઇસ્ટીમ બીજું કયું આવશે સેલ્ફ ઇસ્ટીમ ત્રીજું કયું આવશે લવ બિલોંગિંગ શું આવશે લવ બિલોંગિંગ ચોથું કયું આવશે સેફટી ચોથું સેફટી અને પાંચમું ફિઝિયોલોજિકલ કયું હશે ફિઝિયોલોજિકલ તો જોઈ લો આમાંથી માસ્લો થેરાપીમાં સૌથી ઉપરની નીડ કઈ હશે સેલ્ફ एक्चुअलाइजेशन ફિઝિયોલોજિકલ નીડ તો કઈ છે છેલ્લી છે સેલ્ફ ઇસ્ટીમ પણ કઈ છે બીજા નંબરની છે અને ઇમોશનલ નીડ તો છે જ નહીં એટલે કે લવ બિલોંગિંગ ત્રીજા નંબરની એટલે કરેક્ટ આન્સર કયો હશે સેલ્ફ एक्चुअलाइजेशन ઇઝ ધ કરેક્ટ આન્સર માસ્લો થિયરી બહુ પૂછાય છે એક્ઝામમાં તો તમે માસ્લો થિયરી એકવાર ખરેખર વાંચી લેવી દરેક કોઈ પણ એક્ઝામ હોય તેમાં ક્વેશ્ચન ઇઝીલી આપી શકો ચલો સ્ટુડન્ટો આગળ લાસ્ટ બે ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનના સામે એના પછી બધા જ આપણા નર્સિંગના ક્વેશ્ચન મેં સોલ્વ કરાવી આપ્યા છે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં જે મેસેજ રિસીવ કરે એને શું કહીશું આપણે સિમ્પલ આન્સર કયો આવશે ડીકોડર કયો આવશે ડીકોડર જે મેસેજ મોકલે એને શું કહીશું એન્કોડર અને જે મેસેજ રિસીવ કરશે એને ડીકોડર ચેનલ વડે તો આગળ પ્રોસેસ થશે અને મેડિએટર એટલે વચ્ચેનું કયું વિટામિન બ્લડ કોગ્યુલેશન માટે જરૂરી છે એ પણ તમને ખબર છે કયું આવશે વિટામિન કે કયું વિટામિન આવશે બ્લડ કોગ્યુલેશન માટે વિટામિન કે તો આ સાથે આપણે નર્સિંગના જેટલા પણ મેં ક્વેશ્ચન હતા આઈકેડીઆરએસના આન્સર શીટ બી તમને મળી ગઈ હશે પણ મેં જસ્ટ સોલ્વ કરી આપ્યા તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો અને હા તમારું પેપર કેવું ગયું એ પણ મને જરૂરથી કોમેન્ટ આપજો
અને બીજું એક વસ્તુ, હવે પછીના જે લેક્ચર હશે નોરસેટ 6ની પ્રિપેરેશન માટેનું હું એમસીક્યુ સિરીઝ ચાલુ કરીશ. શાના માટે? નોરસેટ 6 માટેની જે એમસીક્યુ સિરીઝ છે એ ચાલુ કરવાનો છું. તો આઈ હોપ તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. મળીએ હવે બીજા લેક્ચરમાંથી. ત્યાં સુધી થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.